नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 274 ઈચ્છા કેટલા પ્રકારની છે, કઈ કઈ સ્પષ્ટ કરો। ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તથી આત્મામાં જે અશુદ્ધ પરિણતિ છે એ અશુદ્ધ પરિણતિનું પ્રગટ સ્વરૂપ જે વિકલ્પ છે એ વિકલ્પનું નામ ઈચ્છા છે। ચારિત્ર ગુણની પર્યાય છે ઈચ્છા, વિકારી પર્યાય। ચારિત્ર ગુણની વિકારી પર્યાય એ ઈચ્છા को, राग द्वेष को, कषाय को, અને ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયનું નામ વિતરાગતા। એટલે જેટલા જેટલા અંશે ઈચ્છાનો અભાવ થાય છે એટલા એટલા અંશે પરિણતિ શુદ્ધ થાય છે, એટલા એટલા અંશે જીવનું ગુણસ્થાનમાં આરોહણ થાય છે। ચોથા ગુણસ્થાનમાં કે સમ્યક દ્રષ્ટિને કોઈ પણ ઈચ્છાનો અભાવ થયો નથી એમ નથી। સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનમાં અનંતાનુબંધી સંબંધી ઈચ્છાનો તો અભાવ થયો છે, પણ અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ ને સંજ્વલન એ ત્રણ કષાય ચોકડી સંબંધી ઈચ્છાનો અભાવ થયો નથી। ઈચ્છા જે છે એ પૂર્વ કર્મના ઉદયના નિમિત્તથી થાય છે, એમાં આપણે કંઈ નથી કરતા। અત્યારે આપણો પુરુષાર્થ એટલો છે કે જ્યારે પણ એ કોઈ ઈચ્છા થઈ એ ઈચ્છાને તમે જાણો। ત્રણ વાત છે, એક છે કે ઈચ્છા ઉત્પન્ન થાય, ઈચ્છામાં જોડાણ થાય, ઈચ્છા અનુસાર કાર્ય થાય, આ પહેલી વાત। બીજી વાત, ઈચ્છા ઉત્પન્ન થાય પણ એમાં જોડાણ ન થાય, અને ત્રીજી વાત, ઈચ્છા ઉત્પન્ન જ ન થાય। મિથ્યા દર્શનની જે ભૂમિકા છે એ ભૂમિકામાં ઈચ્છા ઉત્પન્ન પણ થાય છે ને જીવ એમાં જોડાણ કરીને એમાં પ્રવર્તે પણ છે। સમ્યક દર્શનની ભૂમિકા એ છે કે જેમાં ઈચ્છા ઉત્પન્ન તો થાય છે પણ એમાં જોડાણ થતું નથી, અને ભગવાનની દશા એ છે કે જેમાં ઈચ્છા જ ઉત્પન્ન થતી નથી। જેને ઈચ્છા ઉત્પન્ન થાય છે અને એમાં જોડાણ પણ થાય છે એ બહિરાત્મા છે, મિથ્યા દ્રષ્ટિ। પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાન વચ્ચે જીવની આ દશા છે। જેને ઈચ્છા ઉત્પન્ન થાય છે અને એમાં જોડાણ થતું નથી એ અંતરાત્મા છે, જે સમ્યક દ્રષ્ટિ છે। ચોથા ગુણસ્થાનથી લઈને પૂર્ણ વિતરાગતા પ્રગટ ન થાય 12મા ગુણસ્થાન સુધીની આ દશા છે। અને ત્રીજી કે જે ઈચ્છા જ ઉત્પન્ન થતી નથી એ પૂર્ણ વિતરાગતા 12મા ગુણસ્થાન પછી પૂર્ણ વિતરાગી ભગવાનની દશા છે, જે પરમાત્મા છે। અહીંયા દરેક સમયના જેટલા વિકલ્પ છે એ ઈચ્છા છે। હવે ઈચ્છા ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો મૂળ કારણ એ છે મિથ્યાત્વ। મિથ્યાત્વનું મૂળ જ્યારે છૂટી જાય તો પછી ઈચ્છા પણ ધીરે ધીરે છૂટતી જાય છે। કારણ કે કોઈ વસ્તુમાં ઈચ્છા થાય કે મારે આ વસ્તુ જોઈએ છે, એ વસ્તુ કેમ જોઈએ છે? કારણ કે માન્યું છે, કારણ કે એમાં સુખ છે। જો સુખની માન્યતા છૂટી જાય કે આ સુખરૂપ નથી એ શ્રદ્ધા થઈ જાય તો પછી એ વસ્તુના વિના હું અધૂરો છું એ પણ ઈચ્છા છૂટતી જાય। ઈચ્છાની ઉત્પત્તિ થવી એટલે એમ સમજવું કે પોતાને અંદરમાં ખાલી ખાલી અહેસાસ થાય છે, એના વગર હું અધૂરો। જેને પૂર્ણતાની અનુભૂતિ થઈ એને એ અહેસાસ નથી થતો કે આ વસ્તુ વિના કે આ વ્યક્તિ વિના, આ ઘટના વિના હું અધૂરો છું। ખાવા પીવાની ઈચ્છા હોય બરોબર, એક ત્યાગવાની ઈચ્છા હોય, તો ત્યાગવાની જે ઈચ્છા થાય એ એના ઈચ્છા કોઈ પણ પ્રકારની હોય એ જ વાત છે। એટલા માટે જે ત્યાગી છે
એ ત્યાગીજનો માટે કીધું છે કે જેને ભોગવવાની પણ ઈચ્છા નથી ને ત્યાગવાની પણ ઈચ્છા નથી, અહીં સુધી કે એ જે પદાર્થ જેને ભોગવવાની અને ત્યાગવાની વાત ચાલી રહી છે એને જાણવાની પણ ઈચ્છા નથી, એના તરફ ઉપયોગ લઈ જવાની પણ ઈચ્છા નથી, આવી જેની દશા છે એ વિતરાગી છે. કારણ કે એ ઈચ્છાની પૂર્તિ અસંભવ છે. ઈચ્છા પૂર્ણ ક્યારે નથી થતી. આપણે ઈચ્છા જે છે એ ઈચ્છા ક્યારે પૂર્ણ નથી થતી. જેમ કે બપોરે 12 વાગે જમવાની ઈચ્છા થઈ અને જમી લીધું, ઈચ્છા પૂરી થઈ ગઈ. ઈચ્છા પૂરી નથી થઈ, ઈચ્છા પોસ્ટપોન થઈ છે. આજે 12 વાગે જે ઈચ્છા હતી પોસ્ટપોન થઈ છે, 5 વાગે થવાની છે. આ જમવાથી ઈચ્છાની પૂર્તિ નથી થતી, ઈચ્છા આગળ જતી જાય છે. ઈચ્છાની પૂર્તિ નહીં પણ ઈચ્છાનો અભાવ થવો જોઈએ. ઈચ્છાની પૂર્તિ તો અડધો પાગલ પણ કરી લે. કેવી રીતે કે ઈચ્છા થઈ જમવાની, જમી લીધું, પતી ગયું, પૂર્તિ થઈ ગઈ, અભાવ ન થયો. અને અભાવ થવાનો અર્થ કે સમજણપૂર્વક ભેદ જ્ઞાનના બળથી કે આ જે ઈચ્છાનો જે વિકલ્પ ઉત્પન્ન થયો છે એ મને નથી થયો, એ જ્ઞાનનું જ્ઞેય છે. મારા આત્માના જ્ઞાનમાં આ ઈચ્છા જણાય છે, આ મારું સ્વરૂપ નથી, હું એમાં મળ્યો નથી, ઈચ્છા મારામાં મળી નથી. આવી ભેદ જ્ઞાનની જાગૃતિ, આનું નામ પુરુષાર્થ. અને આવો પુરુષાર્થ અજ્ઞાનીને હોતો નથી. અજ્ઞાનીને આવા પુરુષાર્થનો અભ્યાસ હોઈ શકે છે, આ અભ્યાસ કરી શકાય છે કે જ્યારે પણ કોઈ ઈચ્છા થાય ત્યારે એ જાગૃતિ, આ ઈચ્છા મારું સ્વરૂપ નથી, ઈચ્છા મારું સ્વરૂપ નથી. અને એ જાગૃતિ કે આજની જે ઈચ્છા, તમને કોઈ એવો વિચાર આવ્યો કે મારે આ કામ નથી કરવું, તો વર્ષોથી કરતા હતા. જ્યારે એ વિકલ્પ તમને ઉઠ્યો તો, એ ઈચ્છા થઈ હતી, ત્યારે એ ઈચ્છા તમને સૌથી ઉપાદેય લાગી હતી કે આ જ કરવા યોગ્ય છે. અને આગલા સમય પછી જતા કે ના, આ કરવા યોગ્ય નથી. આના ઉપરથી સમજવાનું કે જે નવી ઈચ્છા ઉત્પન્ન થઈ છે એના વિશે સમજી લેવાનું કે આ ઈચ્છા આગલા સમયે લાગવાની છે કે આ કરવા જેવું નથી. અત્યારે તમારી પાસે સાયકલ છે, હવે બાઇક લેવાનો વિચાર આવ્યો. હવે બાઇક લેવાનો જયારે વિચાર આવ્યો છે ત્યારે તમારે વાત વિચારવાની કે જયારે સાયકલ લેવાની મને ઈચ્છા થઈ હતી ત્યારે તો એવું લાગ્યું ના, લેવા જ જેવી છે. અત્યારે કે સાયકલ રાખવા જેવી નથી. તો આજે એ વખતેની જે ઈચ્છા મારા માટે જે ઉપાદેય હતી, આજની જે ઈચ્છા છે એ ઈચ્છાને ચોકડી મારી દે છે કે ના, એ ઈચ્છા ખોટી હતી, આ ઈચ્છા બરાબર છે, આ વિકલ્પ ઉપાદેય છે, આ યોગ્ય છે. પણ જયારે જાગૃતિનો અર્થ છે કે આ પણ આગલા સમયે અહેસાસ થવાનો છે કે ના, આ બાઇક લેવાનો જે વિકલ્પ છે બરાબર નથી. આગલા સમયે એ તમને વિકલ્પ આવે કે બાઇક લેવું એ યોગ્ય નથી, તો એનું નામ અજ્ઞાન દશા. અને જ્યારે એ વિકલ્પ ઉત્પન્ન થયો ત્યારે જે અહેસાસ થાય કે આ વિકલ્પ યોગ્ય નથી, એ જ્ઞાન દશા. જે આપણે કહેતા હોઈએ છે કે ગુસ્સો આવ્યો, ગુસ્સો કર્યા પછી 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, એમ કે ભૂલ થઈ ગઈ, આ ગુસ્સો કરવાની જરૂર નથી. ખોટો ગુસ્સો શા માટે કર્યો? આ અજ્ઞાન દશા, આ અજ્ઞાન દશા. જ્ઞાન દશાનો અર્થ એ કે એ સમય તમારી જાગૃતિને તમે જાણો, જે છે એને જાણો. જાણવા ઉપર જેટલું જોર આપવાનું છે એટલું છોડવા ઉપર નથી આપવાનું. કારણ કે જાણવાનું નામ સમ્યક દર્શન છે, છોડવાનું નામ ચારિત્ર છે. એ ચારિત્રની કેટેગરીમાં છે એના પછી. અને જાણવાનું નામ જ ત્યાગ છે. સમય સારની 34મી ગાથામાં આ વાત બતાવી છે. મને ગુસ્સો આવ્યો, તો ગુસ્સો જે છે એને જાણ્યું એટલે તમે એમ નથી જાણ્યું કે મને આવ્યો, તમે એમ જાણ્યો કે આ ગુસ્સો મારું સ્વરૂપ નથી, ગુસ્સો મારાથી જુદો છે. હવે જે વસ્તુ જુદી છે એમ જુદી જાણી એટલે તમે ગુસ્સાનો ત્યાગ કર્યો. જે હું જાણું કે આ વસ્તુ મારી નથી, આ મારાથી જુદી છે, હવે મારે ત્યાગવાની વાત ક્યાં રહી? જાણવું એ જ ત્યાગ. પોતાનાથી ભિન્ન જાણવાનું નામ ત્યાગ છે. આવશે. હવે વસ્તુ પછી પડી હોય બાજુમાં, વસ્તુ મારાથી દૂર નહીં ભાગી જાય.
ત્યાગીઓની બાજુમાં પણ ઝાડ પાન બધું હોય છે કે નહીં? તો ત્યાગીઓને હવે ત્યાગી કહેવાય કે નહીં? કે કહેવાય. એનું કારણ એ છે કારણ કે હવે એ જાગૃતિ છે કે આ મારું નથી. એ રીતે જ્ઞાનીને જાગૃતિ છે કે આ ક્રોધનો ભાવ મારો નથી. પછી એ ક્રોધનો ભાવ અત્યારે આ ભાવ આવે છે, ક્રોધ છે તો કરો ને, ક્રોધ છે તો કરો. જ્યારથી સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારથી એવો ક્રોધ પણ નથી હોતો. અનંતાનુબંધી સંબંધી આપણે જે ક્રોધ માપવાની જે આપણી જે દ્રષ્ટિ છે એ એવી છે. ક્રોધ તો જ્ઞાનીઓને આવે છે, યુદ્ધ પણ કરે છે, પંચેન્દ્રિયનો વધ કરવાનો ભાવ આવે છે, હિંસા પણ કરે છે, પણ ત્યાં મર્યાદા બંધાઈ ગઈ છે કે મને તમારો વધ કરવાનો ભાવ આવે તો તમારો જ, પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ મારી બાજુ હોય તેનો નહીં. અનંતાનુબંધી જે કનેક્ટેડ ઇન્ટરલિંક વાળો જે કષાય હતો એ તો છૂટી ગયો છે. એ ભાવ અનંતાનુબંધી પ્રત્યેનો જે ભાવ છે ને એ સમયે જાગૃતિ, એ સમયે જાગૃતિ. એનો અભ્યાસ એવી રીતે કરવાનો. આ ત્યારે થાય કે જ્યારે વિષયોની લોલુપતા, વિષયોની ઈચ્છા એટલી મંદ થઈ હોય તો તમને આનો વિચાર પણ આવશે. તીવ્ર વિકલ્પોની ઝાડમાં તમે ફસાયેલા હો એ વખતે તમે આનો વિચાર કરો ને તમને નહીં આવે. અને એટલા માટે તમારે અત્યારની ભૂમિકામાં આવી રીતે દૂર આવી જાઓ. જે નિમિત્તોમાં તમે વિકલ્પોની ઝાડમાં ફસાવ છો, 2 કલાક 4 કલાક 6 કલાક જેટલું બની શકે એટલું દૂર આવીને તમે પછી તત્વોનો વિચાર કરો, ચિંતન કરો, શાસ્ત્રનો સ્વાધ્યાય કરો, પ્રવચન સાંભળો અને સાંભળીને ઉપયોગને જોડીને એમાં સાંભળો, જેથી કરીને તમારે ઓટોમેટિક ત્યાં સંસ્કાર એવા દ્રઢ થશે. કારણ કે અત્યારે દ્રષ્ટિ જેવી છે એવી નિમિત્તાધીન દ્રષ્ટિ છે એટલે જેવા નિમિત્તમાં જઈશું એવા વિકલ્પ આવવાના છે. ગયા ભાવનું કઈ યાદ આવતું નથી કારણ કે ગયા ભાવને છોડીને આવતા રહ્યા. એ રીતે આ પણ ભૂલાઈ જશે જો એ છોડીને તમે અહીંયા સ્થિર થાવ છો. ઈચ્છા અનંત પ્રકારની છે. કેટલા પ્રકારની? અનંત પ્રકારની છે. અને એક એમ નહીં કે જીવ અનંત છે એટલે અનંત ઈચ્છા. એક જીવની અનંત ઈચ્છા છે. અને એક જીવની અનંત ઈચ્છા એટલે સવારની આ, પછી 8 વાગ્યાની આ, 7 ને 1 ની આ, 7 ને 2 ની આ, એમ અનંત કાળ છે. અનંત કાળની ભેગી કરી અનંત ઈચ્છા એમ નથી. એક સમયમાં અનંત ઈચ્છા છે. એક સમયમાં અનંત ઈચ્છા છે. એનું નામ જ અનંતાનુબંધી કષાય છે. અનંત ઈચ્છા. તમારે આ પરમાણુને સારો રાખવાની ઈચ્છા છે, આને સારો રાખવો છે, આને સારો રાખવો, આને સારો રાખવો છે. અનંત 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 પદાર્થ પ્રત્યે આ અનંત પદાર્થ છે, એક નથી. આ તો દેખાય છે. આ અનંત પૂતગલને સારું રાખવાની ઈચ્છા છે. અનંત ઈચ્છા પડેલી છે અંદરમાં. આને પણ કઈ ન થાય, આને પણ કઈ ન થાય, આને પણ કઈ ન થાય, આને પણ કઈ ન થાય. પકડમાં આવતી જ નથી. એમ લાગે છે ઠીક છે આ તો ચાલે છે, શરીર તો મારું છે, શરીરનું તો ધ્યાન રાખવું જોઈએ ને. અંદર ખાલીપો લાગે છે ને એટલા માટે એ ભરવાનો. કારણ કે આ જો મને મળશે તો એનાથી હું ભરાઈ જઈશ, આનાથી હું ભરાઈ જઈશ. પણ જે અંદરમાં પરિપૂર્ણ છું એનો અહેસાસ થયો તો આના વિના હું અધૂરો નથી. અને એ જ ખરી સાધના છે. અને આજે દરેક સમયે એ જાગૃતિ, એક ઈચ્છા ઉત્પન્ન થઈ ત્યારે એવી જાગૃતિ રાખવી, હું અનંત સિદ્ધ પરમાત્માનો અનાદર કરું છું. આ ઈચ્છા ઉત્પન્ન થઈ, મારે મીઠાઈ ખાવી છે. અનંત સિદ્ધ પરમાત્માનો અનાદર કર્યો. અનંત સિદ્ધ પરમાત્માઓને મેં સામે બેસાડ્યા અને એમની સામે મેં ચેલેન્જ મારી કે હે સિદ્ધ ભગવાન, કે જે ઈચ્છામાં તમે સુખ ન લઈ શક્યા, લાવ હું તમને બતાવી દઉં. એ સુખ લઈને બતાવું. બધા હતા તો હારી ગયા અને છોડીને જતા રહ્યા ઈચ્છાને. જો હું ઈચ્છાથી આ સુખની પૂર્તિ કરું. અનંત સિદ્ધ પરમાત્મા તમે ચેલેન્જ મારીએ છે. અને જો ખરેખર અનંત સિદ્ધ પરમાત્મા પ્રત્યેનો અહોભાવ હોય
તો એમની સાથે બાજુ બેસી જાય, બસ તો આ ખરો અહોભાવ કહેવાય. હું આપની વાતને માનું છું, ઈચ્છામાં સુખ, ઈચ્છાની પૂર્તિમાં સુખ નથી, હું બેસી જાઉં છું. ત્યાંથી સાધનાની શરૂઆત થાય છે. હા, જ્યારથી કરવાનું બધું બંધ થઈ જાય છે. તમે શું કરો છો, શું કરો છો? ધર્મ કરો છો, આ કરો છો, કરવું 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 કરવું, ત્યાંથી ત્યાં સુધી અધર્મ. જ્યારથી આ કરવાનું બંધ થઈ ગયું ત્યારથી ધર્મ શરૂ થયો. અને જે કરવાનું બંધ થઈ જાય છે, જગતમાં એને સૌથી વધારે આળસુ ને પ્રમાદી કહેવાય છે. કાંઈ કરતો નથી, જગત માટે કઈ કરતો નથી. સંસારમાં રહેવું જ નથી, પછી સંસારનું શું કામ કરે? રહેવું એ બધું કર્યા. જગત માટેનો જે અકર્તા છે એ જ અહીંયા ખરું કરતા છે, કારણ કે પોતાના આત્માનું કરી રહ્યો છે. અને જગતનું જે બધું કરનારો છે અહીંયા કે એ કરતું નથી. કારણ કે મોક્ષ એનું નામ જ છે. જ્યાં કરવાનું શું છે? કરવાનું કઈ નથી, કરવાનું બંધ કરવાનું. ખાવાનું નથી, પીવાનું નથી, ચાલવાનું નથી, બોલવાનું નથી, ફરવાનું નથી, કશું જ કરવાનું નથી. આ કરવાનું બંધ થવાનું નામ મોક્ષ છે. સંસારમાં રહેવું હોય તો કંઈક ને કંઈક કરવું પડે, કરવું પડે. જો ઝૂંપડીમાં રહેવું હોય તો એ પાપ ખર્ચ કરવો પડે. મહેલમાં, ફ્લેટમાં, બંગલામાં રહેવું હોય તો એ પુણ્ય ખર્ચ કરવું પડે. આમ નામ ન રહેવાય, કંઈક ને કંઈક કરવું પડે. હું ઘણી વખત કહું છું કે જયારે હું પહેલી વાર મુંબઈમાં આવ્યો ત્યારે મારી પાસે કઈ હતું નહીં, ખાલી મરીન ડ્રાઈવ પર ઉભો હતો અને એક ઘર જોતો હતો. તો ઘર જોતા ખાલી જોતો હતો. કોઈ પૂછ્યું, પોલીસ વાળા આવે ને પૂછ્યું, શું કરો છો, ક્યાં કરતો? कुछ नहीं, ऐसा नहीं चले, चलते रहो, चलते रहो इधर, कुछ ना कुछ करते रहो, इधर रहना है तो शांति से કામ કરે. ઘર તમે જોવું જોઈએ શું કઈ પ્લાનિંગ કરો તો લૂંટવાના રાખે, એટલે ચલો ચલતે રહો, ચલતે રહો. એટલે કીધું સંસાર में रहना है तो कुछ ना कुछ करना पड़ेगा. પછી કીધું કરવું શું? ક્યાંય એક જગ્યા છે કે મુંબઈની સેન્ટ્રલ જેલ છે કે જ્યાં કઈ કરવાનું નહીં, મુંબઈમાં રહેવાનું, ખાવાનું, પીવાનું, ઘર નથી, ખાવાનું નથી, પૈસા નથી, ચલો જતા રહીએ. ये चौकीदार ने कीधु કે ભાઈ મને અંદર લઈ લે. તો એનો પહેલો સવાલ એ હતો, આપને क्या किया, कुछ करके आओ. અંદર જવા માટે કઈક કરવું પડશે. સંસારમાં રહેવા, અહીંયા રહેવું હશે તો કઈક કરવું, અને કઈ ન કરવું એનું નામ હવે તમે અહીંયા નહીં રહી શકો. હવે આ સંસાર એ જીવ માટે નથી જેને કઈ કરવું નથી. અકર્તા ભાવ જેને પ્રગટ થયો ને જ્ઞાતા ભાવ પ્રગટ થયો એના માટે મોક્ષ છે, સિદ્ધશીલા છે. અને એ ખરો ભગવાનનો વિનય છે. જો હું આજે કઈ ન કરું આખો દિવસ, અહીં સુધી કે ભગવાનની ભક્તિનો પણ વિકલ્પ ન કરું, હાથ જોડવાનો પણ વિકલ્પ ન કરું, ચૂપચાપ બસ જ્ઞાતા દ્રષ્ટા, આ મને ભગવાનની ખરી ભક્તિ પ્રગટ થઈ એમ કહેવાય. ભગવાન કે છે આ ખરો ભક્ત આ છે કે જે મને પણ હાથ નથી જોડતો, હવે જ્ઞાતા રહી ગયો છે. કારણ કે મેં પણ એક સમય એવો આવ્યો હતો જયારે હાથ જોડવાના બંધ કર્યા હતા. આણે એવું જ હવે કરવાનું શરૂ કર્યું. આ વાત બહુ ઊંચી છે પણ લાગે છે એવી પ્રમાદી, આળસુ બનવા જેવી એવી લાગે છે. કારણ કે આદત, અનાદિક સંસ્કાર એવા છે ને, કરવાના સંસ્કાર. એટલે બધાનો એ જ પ્રશ્ન હોય છે, પર્યુષણમાં તમે ધર્મ કરો છો? ધર્મમાં શું કરો છો? શું કરો છો? એકાદનું કરો, બેસણા કર્યા, આંબીલ કર્યા, ઉપવાસ કર્યા, બેમાં કરવા પડવું છે. 2 ટાઈમ જમી લેવામાં પણ જમવાનું કર્યું અને તેનામાં ઉપવાસ કર્યો. ઉલટું જમવાનું જે કરવાનું હતું એ વિકલ્પ 15 મિનિટ બપોરના, 15 મિનિટ સાંજના, 30 મિનિટના હતા. ઉપવાસ કર્યો, ઉપવાસ કર્યો, ઉપવાસ કર્યો એ 24 કલાકના.
પારણું ના કરે ત્યાં તો પછી ઉપવાસ ન કરવો એનો અર્થ શું? અંતરની જો વિકલ્પ તમને ન આવે ને ઉપવાસ સહજ થાય એ ઉપવાસ ઉપવાસ ક્યાં કરવાની ના છે? ધ્યાન ન જાય કે તમે આજે જમ્યા છો નથી જમ્યા, તમારું દ્રષ્ટિ એના તરફ ન ગઈ, એ સહજ છે. પ્લાનિંગ નહીં કરો, પ્લાનિંગ નહીં કરો. આદિનાથ ભગવાને એ વર્તિતમાં એ પ્લાનિંગ નતું કર્યું કે હું આટલા દિવસ નહીં જ જમું. 6 મહિના સુધી આત્માની દશા એવી રહી કે પોતે પોતાની સાધનામાં રહ્યા. આના ઉપરથી શીખવા જેવું છે કે આત્માની સાધનામાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી તો પોતે વિકલ્પ ન આવ્યો તો સાધના કરી. વિકલ્પ આવ્યો તો એને દબાવ્યો પણ નહીં, આહાર માટે નીકળી પડ્યા. વિકલ્પ આવે ન દબાવો, દબાવો. વિકલ્પ આવે તો એને દબાવવાનું નથી, એને જાણવાનો છે કે આ વિકલ્પ જે છે આ શું છે, એના મૂળ સુધી જવાનું છે. કેવી રીતે ઉત્પન્ન થયો આ વિકલ્પ? ઉત્પન્ન કેમ થયો? સુખ બુદ્ધિ છે એટલા માટે, આમાં મને સુખ મળશે. પછી વિકલ્પ ઉત્પન્ન થાય છે, પણ એ વિકલ્પ અનંતાનુબંધીની કેટેગરીના નથી હોતા, એ ઘટવા લાગે છે પછી વિકલ્પ. હજી પ્રગટ હશે તો ખબર પણ પડશે, દબાવેલો હશે તો ખબર નહીં પડે કે ક્યાં ભૂલ થઈ રહી છે. કોઈ વસ્તુ દબાવી નહીં, કોઈ બી વિચાર દબાવો નહીં, કોઈ બી વિચાર દબાવો નહીં. પણ એ સમયે તમે પાછું એમ નહીં કે તમે મન ફાવે એમ વર્તો. દબાવ નહીં એટલે એનો મતલબ, હા, એટલે એનો ખુલાસો તમે સાંભળી લો. નહીં તો પછી આજથી તો એ અને બીજું એ છે કે પાછું અનાદિકાળ કે આ તો કર્યું છે કે વિકલ્પ આવ્યા ને દબાવ્યા નથી, કરતા ગયા છે જે ફાવે. અહીંયા એ છે કે જાગૃતિ રાખો કે આ વિકલ્પ છે, આ મારાથી જુદો છે. હું ભગવાન આત્મા છું, હું ભગવાન આત્મા છું, જેનામાં વિકલ્પ મળ્યો નથી ભળ્યો નથી એવો હું છું. પાણીના ઉપર લીલ તરી રહી છે પણ પાણીમાં મળતી નથી, પાણીને ગંદુ કરતી નથી, ગંદુ દેખાય છે. આ ક્રોધમાન માયાલોભના વિકલ્પો વિકારો આત્માને મલિન કરતા નથી, આત્મા એના કારણે મલિન દેખાય છે. આ જાગૃતિ, બસ આનું નામ પુરુષાર્થ. હવે તમે હવે પૂર્તિ કરવી કે નહીં? હવે તમે પૂર્તિ કરવા વાળા તમે જ્ઞાતા બન્યા, અને જ્ઞાતા બનનારાને હવે પ્રશ્ન નહીં થાય કે કરવું તો શું કરવું, હવે પણ નહીં, એને પ્રશ્ન પણ ના આવે. કારણ કે પછી જાગૃતિ કે હવે અત્યારે મને વિકલ્પ એમ થયો કે મારે જમવું છે, હવે જમવું છે, વિકલ્પ ઉત્પન્ન થયો તો મેં શું કર્યું? વિકલ્પને જાણ્યો કે આ વિકલ્પ ઉદય અનુસાર થયો છે. પછી જમવા માંડ્યો તો જમવાની જે ક્રિયા ચાલી એને પણ જાણી કે આ ક્રિયા પણ ઉદય અનુસાર ચાલી રહી છે. હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા. પણ આમાં બે વસ્તુ છે કે છળ કપટ કરશે તો પોતે જ પકડાશે. જેવી રીતે બસ ગમે એમ કરે, ખાય કે સુખ લેતો જાય, ખાલી બોલે હું ભગવાન, એમ નહીં. અહીંયા એ છે કે ભગવાન આત્મા અંદરમાં એને સ્પર્શાવવું જોઈએ પાછું, કે એની જાગૃતિ. અને બીજું કે આ જે ક્રિયા થઈ રહી છે એમાંથી છૂટીને બહાર નીકળવાનો પણ ખેદ વર્તે, દુઃખ ન થાય. જે કૃપાઓની ભાવનાથી ક્યારે આ સંસારમાંથી છૂટું, ક્યારે ગ્રહ દશા છૂટે, ભાવના હોય પણ એની ઉપર એટલું જોર ન હોય. પણ આ દશામાં અત્યારે અમારી જે દશા છે એ દશામાં થાય જ નહીં. અભ્યાસ કરવાનો, અભ્યાસ જ કરવાનો, અને જુદા પડીને અભ્યાસ કરો. અત્યારે જુદા પડીને અભ્યાસ કરો. લક્ષ તમારું આ હોય, તમને જમવાની ઈચ્છા થઈ ના, પણ જમવાનું તમે એવા પકવાનો બનાવી તમે કે નહીં ખાઓ. પર્યુષણના દિવસો છે, લીલોતરી નહીં ખાઓ, પકવાન નહીં ખાઓ, આ નહીં ખાઓ, તમે જે તમને પ્રમાદ કરાવે, વિકાર વધારે, એ નહીં ખાઓ. લક્ષ તમારું એક જ છે કે એ ન ખાઈને પણ મારો ઉપયોગ ન્યાયકમાં રહે, પોતાનામાં સ્થિર રહે. એમ નહીં કે નહીં ખાધું એનું નામ તપસ્યા છે એટલે મારે નથી ખાવું. નહીં ખાવાનું નામ તપસ્યા નથી. લક્ષ તો પાછું આ જ હોય, પોતાના સ્વરૂપમાં મારે સ્થિર થવું છે, અને એ સ્થિરતા જ્યાં સુધી નથી આવી ત્યાં સુધી અસદ નિમિત્તોથી દૂર રહેવું છે. જેમ કે મને અત્યારે તમારી સાથે બેઠો, તમારી સાથે બેઠા બેઠા મને ઘણા બધા વિકલ્પો વધતા હોય તો ઉભો થઈને બીજા રૂમમાં જતો રહ્યો અને ત્યાં મારી સાધના કરી.
જેમ અંતરમાં જવા માટે હું તમારાથી જુદો પડ્યો એ રીતે મારે અંતરમાં જવા માટે આ મીઠાઈ વગેરે પકવાનોથી જુદા રહેવું પડે તો રહી લેવાનું. પણ મારે જાગૃતિ રાખવાની તમારાથી જુદા થઈને બાજુના રૂમમાં બેસી ગયો એનું નામ તપસ્યા નથી. આ મીઠાઈ જે છોડી દીધી એનું નામ તપસ્યા નથી. લક્ષ્ય એ છે કે એને છોડીને મારે સ્વભાવમાં જવું છે, એ લક્ષ્ય ખાસ મહત્વનું. ઈચ્છા અનંત પ્રકારની છે ને એ ઈચ્છા આવવાની છે. જ્ઞાનીઓને પણ આવે છે. ઈચ્છા નથી, ઈચ્છાનો અભાવ નથી કરવાનો. ઈચ્છાને સમજવાની છે કે આ ઈચ્છાથી હું જુદો છું. અત્યારે જો તારા રૂપિયા બંધાઈ રહી છે, આટલા વાગ્યાની આ ઈચ્છા થશે, પછી આ ઈચ્છા થશે, પછી આ ઈચ્છા થશે, આ ઈચ્છા થશે. બધી ઈચ્છા ક્રમસર છે. ખાલી જે સમયે જે ઈચ્છા થઈ એને જાણતો રહે. હું જુદો, આ મારું સ્વરૂપ નથી, આ મારું સ્વરૂપ નથી. હું જાણનાર ભગવાન આત્મા છું, હું જાણનાર છું. દર્પણ છું, બસ દર્પણ છું. આ વિકાર થયો છે, વિકાર મારામાં મળેલો છે. આ જે છે ને આ અભ્યાસ કરીએ છીએ અને આ અભ્યાસના બળ પર જ હવે જે પેલી જે ઈચ્છા હતી ને એ પાતળી પડે છે. આનાથી આત્મામાં તો ગયા જ નહીં. આ એક ઈચ્છા રહી ગઈ. હા, આ ઈચ્છા એક રહી ગઈ. હું ઈચ્છા મારું સ્વરૂપ નથી ને હું ઈચ્છાથી જુદો ભગવાન આત્મા છું. મારે બસ આટલું જ વેદ જ્ઞાન કરવું છે. આ એક ઈચ્છા છે. આવી ઈચ્છા તો થવી જોઈએ. એ સહજતા, પણ એ સહજતા ક્યારે આવશે? આ ઈચ્છા છે. પણ મેં તમને પેલા વાત કરી હતી, પેલાનો વાગેલો કાંટો છે અને કાઢવા માટે બીજો કાંટો નાખવો પડશે. આજે રાગ જે છે, સંસારની માયાજાળની જે વિકલ્પો જે છે એ વિકલ્પો માટે મારે સ્વરૂપમાં સ્થિર થવું છે. એ વિકલ્પ કરવાનો છે, પણ એને ઉપાદેય નથી માનવાનો. બીજો કાંટો નાખીએ ત્યારે બહુ મજા આવશે એમ નહીં. હા, એને રેવા દઈએ એમ નહીં. અત્યારે એ થઈ ગયું છે કે એક કાંટો કાઢવા માટે બીજો નાખ્યો, એને અંદર જ રહેવા દીધો. અને પેલા વાળો તો નીકળ્યો જ નથી હજી. કે સંસારની માયાજાળમાંથી બહાર નીકળવા માટે ભગવાનની પૂજા ભક્તિના વિકલ્પો કર્યા અને પછી એને સારા માની લીધા. એને સારા નથી માનવાના. એ વિકલ્પો તો એવા છે કે આ વિકલ્પો જે હતા એને બહાર કાઢવા માટે હતા. ઈચ્છાની પૂર્તિ થવી એ એના જેવું છે એક ત્રાજવામાં દેડકાઓને તોડવા. દેડકાઓને તોડવાનું કામ અસંભવ જેવું છે. એક દેડકો નાખો, બીજો નાખો, ત્રીજો નાખો, તો પેલો પડી જ બહાર આવે. આ એવું છે. ઘરમાં આપણે વસ્તુઓ લાવીએ છે એના માટે ઈચ્છા કરીએ છીએ. આ વસ્તુ લાવો, આ લાવો, આ લાવો, ટેબલ લાવો, ખુરશી લાવો, ટીવી લાવો, ફ્રીજ લાવો, ફોન લાવો. ફોન લેવલ આવ્યા ત્યાંથી પેલું ટેબલ તૂટી ગયું. એટલે સંભવ જ નથી કે આ બધી ઈચ્છાઓની પૂર્તિ થઈ જાય એક સાથે. એક પૂરી થઈ જાય, બીજી પહેલાની પૂર્તિ થઈ ગઈ, તૂટી જાય છે. બીજું એ છે કે ઈચ્છા જે છે, એક ઈચ્છા એવી હોય છે પોતાની ઈચ્છા હોય છે અને એક બીજાની ઈચ્છા હોય છે. અને બીજાની ઈચ્છાને પૂરી કરવાની પણ ઈચ્છા એક હોય છે. એ પોતાની હોય છે, એ બીજાની નથી હોતી. સમજાય ને વાત? મારી તો કોઈ ઈચ્છા નથી. મારા દીકરાની ઈચ્છા છે કે હોટલમાં જમવા જવું છે. દીકરાની ઈચ્છા છે. પણ એ દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે કે જઈએ છે. પણ દીકરાની ઈચ્છા પૂરી કરવાની ઈચ્છા એ કોની છે? એ પોતાની છે. મારે એવી ઈચ્છા છે કે મારા દીકરાની ઈચ્છા પૂરી કરું. એ પકડમાં નથી આવતી અને આના કારણે ભ્રમ થઈ જાય છે. અને જ્ઞાનીને આ વાતની પણ જાગૃતિ છે. આ શાસ્ત્ર વાંચવાની ઈચ્છા કોણ કરવાનું છે? જે શ્રોતા જે છે, શ્રોતા શાસ્ત્ર વાંચવાની ઈચ્છા કરશે એમના માટે લખું છું, મારા માટે લખતો જ નથી. કુંકુદાચાર્ય કહે છે આ મારા વિકલ્પ છે, આ મારા વિકલ્પની પૂર્તિ થઈ રહી છે. સમયસર લખવું છે
અને બાકી વાંચવા વાંચશે નહીં, વાંચવા વાળા ત્યાં પડ્યું રહેશે. મારા વિકલ્પ છે, મારા વિકલ્પની પૂર્તિ થઈ ગઈ. જે ખબર પડશે ને તો તરત જ એનો પુરુષાર્થ પણ ચાલુ કરશે. ને તો એમ લાગશે કે હું તો મારા માટે કઈ કરતો જ નથી, તો બીજા માટે કરું છું. એક વાર તમને એક્ઝામ્પલ આપ્યું હોય તો ભારતને પૂછ્યું તમારી શું ઈચ્છા કે પાકિસ્તાનનો નાશ થાય, પાકિસ્તાનને પૂછ્યું તમારી શું ઈચ્છા કે ભારતનો નાશ થાય, અમેરિકાને પૂછ્યું તમારી શું ઈચ્છા, તમારી કોઈ ઈચ્છા નથી, બેયની ઈચ્છા પૂરી કરી દો. હવે એ બેયની ઈચ્છા, મારી ઈચ્છા જ નથી, ખાલી આ બેયની જે ઈચ્છા છે એ પૂરી થઈ જાય બસ. પણ એમાં સૌથી મોટી ખતરનાક એ ઈચ્છા સૌથી ખતરનાક છે. એક તો પકડમાં આવતી નથી અને બીજું કે છે ડબલ થઈ ગઈ પાછી. પેલા તો એક ના નાશની હતી અને બે ના નાશની છે. જાગૃતિ એ પુરુષાર્થ છે અને ઈચ્છા એ પુરુષાર્થની નબળાઈ છે. થાય પણ એ સમયે જો જાગૃતિ હોય તો એ નબળાઈ જતી રહી જશે. એ નબળાઈ નથી, કારણ કે ત્યારે તમારી તૈયારી છે કે જે છે એને જાણવાનું છે. એક ઈચ્છા થઈ કે જમવું છે અને જમવાનું નહીં મળ્યું, તો જો તમે જમવાની ઈચ્છાને જાણી શકો છો તો જમવાનું નથી મળ્યું એને પણ તમે જાણી શકો છો, અને પછી મળશે એને પણ જાણી શકો છો. કારણ કે તમારું કામ અંદરનું એ છે કે જે છે તેને જાણવું. જાણવું, વેદન સંવેદન, બસ આ જ મારું કાર્ય. જે અંદરમાં વેદન થઈ રહ્યું છે આ જાણવાનું કાર્ય તે હું, અને આ બાકી બધું જ્ઞાનનું નહીં. એ ઈચ્છાને અહીંયા મુખ્ય 4 પ્રકારની કહી છે. આ ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ ઈચ્છા પરનું પ્રકરણ લખ્યું છે, ખુલાસો કર્યો છે, એમાંથી તે આ પ્રશ્ન બનાવ્યો છે. જગતમાં એવો એક પણ જીવ નથી જેની અનંત ઈચ્છા પૂર્ણ થઈ હોય, પણ એવા અનંત જીવો છે જેની અનંત ઈચ્છા નષ્ટ થઈ હોય. એમાં કેટલો ફરક છે, પૂર્ણ થવી ને નષ્ટ થવી. દુઃખનું મૂળ કારણ આકુળતા છે. આકુળતા ઈચ્છા ઉત્પન્ન થતા આકુળતા થાય છે, તથા ઈચ્છાનું મૂળ કારણ મિથ્યાત્વ છે. તેથી એમ સમજવું કે મિથ્યાત્વ બીજ છે, ઈચ્છા મૂળ છે, આકુળતા વૃક્ષ છે અને દુઃખ એનું ફળ છે. ચારે મિથ્યાત્વ બીજ, ઈચ્છા એનું મૂળ, આકુળતા વૃક્ષ અને દુઃખ એનું ફળ. બીજ, મૂળ, વૃક્ષ અને ફળ. તો પહેલા મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે થઈ ખોટી માન્યતા. ખોટી માન્યતા કે તમારે પૈસા જોતા છે તો પેલા તો કે પૈસામાં તમે સુખ માન્યું છે એક આ મિથ્યાત્વ. હવે એને પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કે મારે જોઈએ છે, અને એ સુખ આપે છે, આપી શકે છે એટલે મારે જોઈએ છે. આ ઈચ્છા મિથ્યાત્વ, આ ખોટી માન્યતા. એટલે જોઈએ છે આ ઈચ્છા. 9 વાગ્યા 10 વાગે તમારે પેમેન્ટ આવવાનું છે, કલાકની વાર છે, ક્યારે આવશે 10 વાગે આવવાનું, પણ તમને ખબર નથી આકુળતા ક્યારે આવશે. 1 કલાક સુધી આ આકુળતા, આ દુઃખ. કારણ કે એનું મૂળ કારણ આકુળતા જે છે ને એના ફળમાં આ દુઃખ થયું છે. સાયકલ છે. ઈચ્છા, મિથ્યાત્વ, ઈચ્છા, આકુળતા, અને આકુળતાના ફળમાં પછી દુઃખ. એમાં જ રાગ દ્વેષ. એ રાગ દ્વેષથી નવા કર્મોનો બંધ, નવા કર્મોના બંધમાં મોહનો બંધ, મોહના બંધમાં પાછો મોહનો ઉદય, મોહના ઉદયથી પાછી ઈચ્છા. આ સાયકલ તે રીતે પેલું ચાર્ટમાં બતાવ્યું હતું.
ઈચ્છા આકુરતા કોને કહેવાય કે ઈચ્છા થઈ અને ઈચ્છાની પૂર્તિ જ્યાં સુધી નથી થતી એની વચ્ચેનો જે કાળ છે આ આકુરતાનો. બહારગામ જવું છે, વિમાનમાં જવું, ટ્રેનમાં જવું, બસ 9:30 નું ટ્રેન છે, 9:30 ની ટ્રેન છે, 9 વાગ્યા છે, ટ્રાફિકમાં અટક્યા છે, ટ્રેન મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, શું થશે શું થશે શું થશે. બસ આ જે ભાવ આ આકુરતાનો ભાવ. પ્રેક્ટિસ એ જ કીધું. પ્રેક્ટિકલ હું તમને આ પ્રેક્ટિકલ વિધિ બતાવું છું. એટલે કે આપણને સમજમાં આવે કે આ ચીજને સ્ટોપ કરવાની છે એટલે કે બિગિનિંગ કેવી રીતના કરવું. હા, બિગિનિંગમાં એ જ રીતે કે પોતાની ભૂમિકા અનુસાર પેલા તો અપ્રયોજનભૂત વિષયોમાં જે આપણો ઉપયોગ ભમે છે ને ભટકે છે એમાંથી હટાવી દેવાનો. મારે શું પ્રયોજન છે પેલા તો એક નિર્ણય કરે. અનનેસેસરી નેસેસરી જે વગર કામની ઈચ્છા હોય અમુક. હું પ્રેક્ટિકલ તમને એક્ઝામ્પલ આપું છું કે મારે એક દુકાન પરથી એક વસ્તુ ખરીદવી છે, 2 મિનિટનું કામ છે અને ઘરથી દુકાનનો રસ્તો 10 મિનિટનો છે. 10 મિનિટ જવાની, 10 મિનિટ આવવાની, 2 મિનિટ દુકાનની, 22 મિનિટ હું ઘરની બહાર નીકળ્યો, ગાડી લઈને જવાનું છે. ગાડીમાં બેસી ગયો છું અને એક દુકાન જે બધી આવતી જાય છે, આમ જોઉં છું, આ કપડાની દુકાન, આ કરિયાણાની દુકાન, આ રેસ્ટોરન્ટ, આ બધું જોતો જાઉં છું. બધું 10 મિનિટ જતા જોયું, 10 મિનિટ આવતા જોયું અને 2 મિનિટનું કામ ત્યાં મેં દુકાન પર પૂરું કર્યું. અત્યારની ગ્રહસ્થ દશામાં મારે એ વસ્તુની જરૂર છે, બરાબર છે. એ 2 મિનિટ મારે કામ હતું, ડ્રાઈવરને કહી દેવાનું હતું, ઘરેથી ગાડીમાં બેઠા, આંખ બંધ કરીને, આંખ બંધ કરી દો, હું ભગવાન આત્મા જાણનાર દેખના જાણનાર, કીધું દુકાન આવે એટલે મને બતાવી દેજો. તો આ જે 10 મિનિટ જવાની ડાફોળિયા માળીને જે વિકલ્પોમાં ફસાયા, ખોટા અનનેસેસરી, કઈ પ્રયોજન નતું. રસ્તા પર લાગેલા બોર્ડ હતા, આમ જતા હતા વાંચીએ છે, બેનરો લગાડેલા છે, એ વાંચવાનું મન થાય, કઈ પ્રયોજન કઈ નથી. અને વાંચી લીધું હોય તોય પછી બીજી વાર વાંચવાનું મન થાય, કોઈ પ્રયોજન કઈ નથી. આ પેલા 10 મિનિટ જે છે ને આ અપ્રયોજનભૂત છે. હું જાણનાર એને કીધું, દુકાને ક્યાં 2 મિનિટ ઉપયોગ બહાર લઈને ક્યાં તમે ત્યાં દુકાનદાર સાથે વાત કરીને વસ્તુ લઈ લીધી, પાછા વળતા 10 મિનિટ આવો, પાછા અંદરમાં આવી જાઓ. આ 22 મિનિટમાં 20 મિનિટ તો ખોટી વેડકતા હતા. પેલા એને અંદરના સ્વભાવના ચિંતન માટે એનો ઉપયોગ કરો. શરૂઆત એવી રીતે કરો કે જે અનનેસેસરી જ્યાં આપણે સમય વેડફી રહ્યા છીએ, જ્યાં ઉપયોગને મલિન કરી રહ્યા છીએ, એમાંથી પેલા બહાર આવી જઈએ. અને થોડુંક અઘરું પડશે, આ એટલા માટે અઘરું પડશે કારણ કે જ્યાં જવાનું છે એનો કોઈ પરિચય નથી અને જ્યાંથી નીકળવાનું છે એનો ભરચક પરિચય છે, અનંત કાળનો અનુભવ છે. ક્ષણિક સુખ તરફથી મારે છૂટવાનું છે, નિત્ય સુખ તરફ જવાનું છે. નિત્ય સુખનો અત્યારે મને કોઈ અનુભવ નથી. ક્ષણિક સુખમાંથી જ્યાં નીકળવાનું છે એનો અનુભવ છે. ભલે અનંત કાળમાં હું અનંત કાળમાં અનંત સુખી ન થયો, પણ ક્ષણભર માટે તો થયો તો ને, એ મને યાદ છે. અને અહીંયા તો ક્ષણભરનું પણ યાદ નથી, વાત નિત્યની ભલે કરતા હોઈએ. એટલા માટે પેલું ખેંચવા વાળું થવાનું, ખેંચ છે. એટલા માટે સાધનાની શરૂઆત અનંત સિદ્ધોને સાક્ષીએ રાખીને કરવાની છે. હું પહેલા જ બતાવું છું, સાધનામાં પણ આ વાત બતાવી છે, સાધના પ્રશસ્ત સાધનાની વિધિમાં અનંત સિદ્ધોને શ્રદ્ધામાં બેસાડીને સાક્ષીએ રાખીને કે આ અનંત જીવ એ પદને પામ્યા છે, હું પણ પામીશ, એ શ્રદ્ધાના બળ પર. એ પૂર્ણ વિતરાગી થયા છે ને સુખી થયા છે, હું પણ સુખી થઈશ, એ શ્રદ્ધાના બળ પર. જો આવો વિચાર ચાલશે, આ વિચારની ધારા, તમે કહેશો તો પડતો અંદરમાં કઈ થતું નથી, થતું થશે. ક્યારે? કે જ્યારે કોઈક એવો ઝટકો આવશે ને, ત્યારે ઝટકા આવશે, જીવનમાં આવતા જ હોય છે. પણ અધ્યાત્મમાં કેમ નથી વળતા? કારણ કે આ સંસ્કાર એવા નથી દ્રઢ હોતા. સંસ્કાર આ દ્રઢ નથી હોતા. ન્યાયજ્ઞ અને ભગવાન આત્માના જો સંસ્કાર દ્રઢ હોય
એક બાજુ આખા જગતનું ક્ષણિકપણું, બીજી બાજુ ત્રિકાળી ભગવાન આત્માનું નિત્યપણું, આ બંનેના સંસ્કાર જો દ્રઢ હોય તો એ ઝટકો છે તરત ખેંચીને આ તરફ લઈ આવશે. આ ડિપ્રેશન કેમ આવે છે? ઝટકો આવે છે ને, ડિપ્રેશન કેમ આવે? કારણ કે આ સંસ્કાર નથી. ત્યાં ડોક્ટર પાસે જવું પડે છે. એક બળ નથી, હું કોણ છું એ વાત જ ખબર નથી. બસ આ મને ન મળ્યું એના વગર હું અધૂરો ડિપ્રેશન. અને આ ન મળ્યું તો એ મળી શકે, મળે તો પણ સુખ ન મળે, તરત પછી એ પાછો વળી જાય. એનું નામ વૈરાગ્ય, ઉદાસીનતા. બેમાં ફરક છે, ડિપ્રેશન ને ઉદાસીનતા. તમે એક બનીને જીવો, અનેક બનીને નહીં, ટોળાની સાથે નહીં, એક થઈ જાઓ બસ. બીજાના માટે નહીં, હું તમારી દ્રષ્ટિમાં હું સુખી થવા માટે હું આમ કરું એમ નહીં. પહેલા તો આ બીજાની દ્રષ્ટિમાં મારે સુખી નથી થવું. ઉદાસીન નો મતલબ ઊંચા આસન પર બિરાજમાન થવું. ઊંચું આસન એટલે ભગવાન આત્મા. આ બધું જાય છે વાત આત્મા ઉપર જ છે. પણ માની લીધું એ કે બસ સંસારથી મોઢું બગાડીને બેસી ગયા, કોઈ આવે તો સ્માઈલ આપવાની નહીં, હવે સાધુ તમે ક્યારેક રસ. આ ઉદાસીનતા. અરે ઉદાસીનતા તો જો હા એ સ્થિતિ આવી ગઈ, એ ઉદાસીનતા છે. હવે સહજ દશા આવી છે. જાણી છે પછી મારે દુઃખમાં પડીને બીજાને સુખી છું, એવા બે ભૂલ છે. તો હું દુઃખી થઈ રહ્યો છું, બીજા સાથે વ્યભિચાર કરી રહ્યો છું, માયાચાર કરી રહ્યો છું. ખોટું બતાવું છું. હું તો સુખી કેવો છું. અંદરમાં એવી સાડી પહેરી છે જે આખા શરીરમાં વાગે છે, એવી ખૂંચી રહી છે, પણ એવી ડિઝાઇન એની સરસ એવી છે કે બીજાને બતાવી છે કે કેવી સરસ સાડી છે. બીજાની સાથે માયાચાર કરીએ છીએ કે હું સુખી છું. જો અંદરમાં દુઃખી થઈ રહ્યા છે. જ્ઞાની કે છે હું જો આવી રીતે કપડા પહેરી દુનિયાને જે થાય મારે મારા સ્વરૂપમાં રહેવું છે, મારે સુખી થવું છે. સુખી છું એવું બતાવવું નથી. હવે બીજા માટે જીવવું નથી, મારે પોતાના માટે જીવવું છે. આ દશા એવી આનંદ વાળી દશા છે. પેલા કરતા પેલો આનંદ હતો ને એ દેખાવડા વાળો આનંદ હતો. એમાં પરાધીનતા હતી કે હું 10 મિનિટ છે અહીંયા બેસી ગયો છું અને તમે જે નથી આવ્યા, ક્યારે તમે આવો મારા કપડા જો હું કેવો લાગુ છું. એમાં આકુરતા છે, તમારા ઉપર રાહ જોવી પડે છે. અને આવી ગયા પછી તમે પછી આમ જો આ બાજુ ન જો, અને જો પછી પાછા બોલો નહીં ક્યારે આજે સારા લાગો. આ પરાધીનતા છે. જ્ઞાનીને આ પરાધીનતા નથી જોતી, એટલા માટે એમાં સુખ પણ નથી મળતું. આ થઈ શકે એટલે આના ઉપરથી. અને આ જો ભાવ જો નીકળી ગયો કે બીજાને બતાવવાનો, તો ઘણું બધું તમે સમેટી લેશો. તમારો પરિગ્રહ સમેટાઈ ગયો. કારણ કે ઘરમાં ભેગો કરેલો પરિગ્રહ તો બીજાને દેખાડવા માટે હતો. ઘરમાં મોટા મોટા શોપીસ ને આ ને પેન્ટિંગ ને આ બધું આ દેખાવા માટે છે. ઘરની દિવાલો ખાલી છે, આ લોકો પાસે કોઈ કલેક્શન નથી કઈ. આવું જીવન પેલા છૂટતું જાય છે. જે આર્ટિફિશિયલ લાઈફ હતી ને એ બદલાતી જાય છે અને સહજ જીવનની શરૂઆત થાય. સમ્યક દર્શન તો પછી પેલા એક જીવનમાં આવી સહજતા તો આવે. અને આવું જયારે તમે જીવન જીવવાનું શરૂ કરો એ વખતે પછી બીજા જે નથી જીવતા એ પણ તમારા માટે ભગવાન આત્મા છે. પાછા તમે પરિગ્રહ માંથી છૂટ્યા, હવે તમે હજી પરિગ્રહ કેમ નથી છોડ્યો એમ નહીં. આ પણ ભગવાન આત્મા છે, આ પણ ભગવાન આત્મા છે. પોતે તમે પોતાના અંદર તો પરિવર્તન લાવ્યા, એ પોતાના આત્મા હતા. આપણે કહીએ ને પેલા અધિકાર હતો કે પોતાના ઘરમાં વસ્તુ લાવવી મૂકવી ફેરવવી બદલે બધો અધિકાર છે. પાડોશીના ઘરમાં અધિકાર નથી. જો આટલું ખાલી માની લઈએ તો પણ આ વિકલ્પ ન ઉઠે તમે ક્યારે છોડવાના. કારણ કે પાડોશીનું ઘર છે, એમાં અમારો અધિકાર નથી. એમાં ક્યારે પરિવર્તન થાય એના વિકલ્પ પણ નહીં આવે. મારે શું આ પાડોશીમાં માટે પણ
તાવ આવ્યો છે, ક્યારે હવે ઠંડુ થાય છે, ક્યારે શરીર ઠંડુ થાય? પાડોશીનું કામ છે, મારું કામ ક્યાં છે? મારું કામ જાણવા દેખવાનું છે. મહિમા જેમ જેમ આત્માની આવે અને ક્ષણિક પદાર્થની મહિમા ઘટતી જાય એમ એમ સાધના સહજ થતી જાય. મુખ્યતા મહિમાની છે, મહિમાની મુખ્યતા છે. મારામાં જે મને વિચાર આવ્યો છે એ વિચાર, મને જે વિચાર આવ્યો છે એ વિચાર મારાથી મહાન નથી. મારો વિચાર મારાથી મહાન નથી. મને 1 કરોડ રૂપિયાનો દાન આપવાનો જે વિચાર આવ્યો છે એ મારાથી મહાન નથી, કારણ કે એ વિચાર આવ્યો તો અને જતો રહ્યો. હું આવવા વાળો નથી, જવા વાળો નથી, હું નિત્ય છું. એ વિચાર ક્ષણિક હતો, એ વિચાર મારાથી મહાન નથી. આ ભેદ જ્ઞાનનો અભ્યાસ આ રીતે કરવાનો. અત્યારે તો હું ભૂલાઈ જ જાઉં છું. મને તો વર્ષી તપનો ભાવ આવ્યો છે. એ વર્ષી તપ કરવાનો ભાવ એ મારાથી મહાન નથી. ઉદ્ધાર કરવાનો ભાવ મારાથી મહાન નથી, કારણ કે એ ક્ષણિક છે અને હું નિત્ય છું. કેવળ જ્ઞાનની પર્યાય મારાથી મહાન નથી. એ જન્મે છે, હું જન્મતો નથી. આ વિકલ્પને ઉપાદેય માનીને પોતાને ભૂલી જવો એટલે રાખને પસંદ કરી, કીચડ કાદવને પસંદ કર્યું, આ બાજુ હીરા અને સોનાને છોડી દીધું. આ જયારે શ્રદ્ધામાં આવે પછી મને આવા વિચાર બહુ આવી જાય. વિચાર કેમ? તમને વિચારની મહિમા જ ન રહી પછી. અને જયારે તમે કહો કોઈ ઈચ્છા થાય તો શું કરવું, પછી તમે ધ્યાન જ નહીં જાય, કારણ કે એ ક્ષણિક છે. હું નિત્ય છું, હું નિત્ય છું, એના ઉપર જોર આપવાનું છે. જેના બળ પર સમ્યક દર્શન પ્રગટ થાય છે. હું નિત્ય છું. ક્ષણિકનો બોધ અને નિત્યનો અનુભવ. તમે ચપ્પલ પહેરીને ચાલો અને પછી બૂટ પહેરીને એકવાર ચાલી જાઓ, બેના ચાલમાં કઈ ફરક હોય છે તમે ચેક કરી જોજો. ઇન્સર્ટ ન કર્યું એને ચાલો, ઇન્સર્ટ કરીને ચાલો, બેમાં ફરક હોય. અંદર ઓબ્ઝર્વેશન તમે કરશો ખબર પડશે. એ સમયે વિકલ્પ આવ્યા વગર નથી રહેતો. રૂઆબ આવે છે, અંદરમાં અહેસાસ થાય છે. આના કારણે કઈક મારી મહાનતા થોડીક તો ખરી એવું લાગે છે. ક્ષણિકના કારણે પોતાની ઓળખાણ માની છે ને એટલા માટે. નિત્ય મારી ઓળખાણ છે, ક્ષણિક મારી ઓળખાણ નથી. આ ક્ષણિક છે. હવે આવું સુખ તમને પ્રગટ થાય પણ કોઈને ખબર નહીં પડે તમે સુખી છો. બોલો, જોતું છે? દુનિયા એમ સમજશે તમે કેવા દુખી, તો પણ હા આ જ સુખ જોઈએ છે. અંદરમાં આવો નિર્ણય દ્રઢ, પાછી પાની નહીં કરવાની. ના ના, તો પાછું કોઈને ખબર ન પડે આ સુખ ની પાછી. હા, એ જ સમજણ નથી. અનંતકાળ દેખાણો જ નથી, બસ આટલા વર્ષો જ દેખાડા છે અને આગળ ના પણ આ જ જીવન. સાચી વાત. કોઈ વિચાર જ નથી. બધા વિકલ્પો જે છે, બધા વિકલ્પો તમે જો સવારથી સાંજ સુધી આ ભાવ સિવાયના વિકલ્પ કેટલા આવે છે. કે હું ગાય બનીશ ત્યારે ગાયની પર્યાયમાં પણ હું બસ જાણનાર દેખનાર રહીશ, કોઈ કોઈ વિકલ્પ નહીં. અથવા ગાયની પર્યાયમાં હું ઘાસ ખાઈશ તો ઘાસ કેવી રીતે શોધીશ, શું કરીશ, એ વિકલ્પ નહીં. અને આગળની પર્યાયનો સ્વીકાર જ નથી કે હું છું આગળ.
એટલે એક્ઝિસ્ટન્સ નું બહુ બધા મહત્વ છે. કૃપાળુદેવે પહેલા જ તે આત્મસ્થિતિમાં 6 પદમાં પહેલું પદ એ બતાવ્યું છે, આત્મા છે ને એ નિત્ય છે. અજ્ઞાની જીવમાં પ્રતિ સમય ચિત્ર વિચિત્ર ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાએ ઈચ્છા અનંત પ્રકારની હોય છે, તેમ છતાં સ્વરૂપ અપેક્ષાએ ઈચ્છાના મુખ્ય 4 પ્રકાર કયા છે. આમ તો અનંત ઈચ્છા છે. ચિત્ર વિચિત્ર એટલે કોઈક ઈચ્છા તો એવી હોય કે જે તમે એક્સપેક્ટ કરેલી હોય, અને કોઈ ઈચ્છા એવી હોય કે અનએક્સપેક્ટેડ આવા વિચારો આવી જાય, કઈ લેવા દેવા નથી. આપણે કોઈ જૂના વિચારો, કોઈની યાદ એવી આવી જાય, કઈ પણ વિચિત્ર ઈચ્છા. વિકલ્પો, અમારું આમ કર્યું તો તમારા પછી મને આમ થાય. હવે આ પેન થી આમ લખતો હતો, લખવામાં સમય લખું છું ધર્મ સમય લખ્યું અને સાર લખવાનું બાકી રહી ગયું. પેન ચાલતી બંધ થઈ ગઈ. પછી આમ કર્યું નથી, જોરથી નાખી પટકી નીચે. તો આ પેન ન ચાલે, એને પટકી નાખવાથી એ સમયે પેન ચાલુ થવાની છે. આમાં રિફિલ નાખીને પછી ચાલુ થઈ શકતી હતી, હવે એ તૂટી ગઈ, હવે એ કામ પણ અટકી ગયું. ચેતન ઉપર તો કશાયના ભાવ થાય, જડ ઉપર પણ આવા ભાવ થાય છે. ચેતન ઉપર વધારે બતાય કે જડ? તમને એક વાત કહું, તમારો અંદરનો ભાવ કેવી ઇન્ટેન્સિટી નો છે એના ઉપર તમને કર્મ બંધાય. ચેતન હોય કે જડ હોય, જડ પર હોય તો વેર નું એ ન થાય, ચેતન ઉપર તો વેર નું ચાલે કરે ને. ના, ચેતન ઉપર પણ જે થાય છે ને એનું મૂળ કારણ તો જડ જ હોય છે પાછું. કારણ કે ચેતન ઉપર ચેતનતાના કારણે નહીં, મને તમારા પ્રત્યે કારણ કે તમે મને પૈસા નથી આપતા, પૈસા મૂળ તો જડ છે. પાછું ચેતન સાથે કશાય તમારું મૂળ કારણ તો જડ થઈ ગયું. દુશ્મની જે છે તમારા શરીર સાથે થઈ, તમારી આત્મા જોડે થોડી છે. શરીર જડ છે. આ વ્યક્તિ તમે મોહિત થયા કોઈના ઉપર કે દ્વેષ આવ્યો તો કોઈ એના સ્વરૂપ ઉપર આવે ને, એની આત્મા ઉપર થોડી આવે. આત્મા ઉપર ગુણાનુબંધ બંધાય છે, એ વાત સાચી. પણ અહીંયા વાત એ છે કે આપણા જે કશાયના જે ભાવો છે, એ કશાય ભાવોની જેટલી ઇન્ટેન્સિટી હોય એ હિસાબથી એને કર્મનો બંધ થાય છે. કોઈને પૂતગલ પ્રત્યેના વધારે ભાવ થતા હોય, જીવ પ્રત્યેના ઓછા ભાવ હોય. પૂતગલ પ્રત્યેના અને કોઈને જીવ પ્રત્યેના ભાવ છે, પણ એનું મૂળ જો જડ છે પાછું. એનું કારણ એ છે કારણ કે સામાવાળો જીવ મને દેખાયો નથી, અનુભવાયો નથી, ખબર નથી. મને જે એના થકી લાભ થયો છે એ પૂતગલિક લાભ થયો છે. આપણને કોઈ વ્યક્તિ, કોઈ આત્મા, કોઈ જીવ એ આપણને સારો લાગે છે, રાગ થાય છે, દ્વેષ થાય છે, એનું કારણ એ જ છે. તમે એક વસ્તુ મને સારી ભેટમાં આપી, હવે એ વસ્તુનો રાગ એટલો બધો છે કે તમારો આત્મા તમે જોયો જ નથી. આ જીવ બહુ સારો, આ જીવ બહુ સારો. પૂતગલ જે છે, પૂતગલમાં સારાપણું માન્યું છે એટલે જીવમાં સારાપણું ઓટોમેટિક થઈ ગયું. અને તમે કે પાછી આપો, અરે આવો જીવ તમારો, હજુ પૂતગલ જ ગયું છે, બાકી તો કઈ ગયું નથી. એટલું ખરું કે પૂતગલને દુઃખ નથી થતું, સામાવાળાને દુઃખ થઈ જાય છે. હું આને નીચે પટકીને ફેંકું, આને દુઃખ નહીં થાય. એટલે શાસ્ત્રોમાં કીધું વિવેકથી વર્તન કરવાનું, મતલબ પૂતગલ સાથે પણ વિવેકથી વર્તો. પરંપરા તો કોઈ જીવથી થાય એવું દેખો આગળ વધતું જાય.
આમાં તો એટલું બધું વધે નહીં એટલે ત્યાં પૂરું થઈ જાય. એ જ કહું છું, આમાં વધે નહીં એમ નહીં, આમાં પણ અત્યાર સુધી વધ્યું કે નહીં, કારણ કે પૂતગલના પણ મોહના કારણે એવું નથી કે આપણે જીવ ઉપર જ મોહ કર્યો, પૂતગલ પર પણ કર્યો છે અને પૂતગલના કારણે જીવ ઉપર કર્યો છે પાછો. મેં એક બુકમાં લખ્યું છે, એને જો પોતે કર્યો છે એટલે એનું વન સાઈડ લો લાંબો કાળ ન ટકે, ટુ સાઈડ તો લાંબો કાળ ટકે, વન સાઈડ લો લાંબો કાળ ન ટકે. એક મારો મિત્ર છે, કોઈને પ્રેમ કરતો હતો, છોકરીને પ્રેમ કરતી જ નથી, વન સાઈડ હતો, માનતી જ નથી, પેલો લગ્ન થવાના હતા નહીં. મારી પછી આવ્યો, મને કે શું કરું, મેં પછી લખીને આપી દીધું, આઈ લવ રસગુલ્લા બટ રસગુલ્લા ડઝન્ટ લવ મી. છોકરી બોલતી હતી એને કે તું આ તારો પ્રેમ બધો એક કર્યો, કાંઈ નથી રહેવાનો, આમ તે બધો. હું રસગુલ્લાને પ્રેમ કરું છું, રસગુલ્લા તો મને પ્રેમ કરતો જ નથી, તો એ જન્મથી રસગુલ્લા પ્રત્યેનો પ્રેમ રહ્યો. હું પૂતગલને પ્રેમ કરું છું, પૂતગલ મને પ્રેમ કરતું નથી, તો એ જન્મથી પ્રેમ રહ્યો, અનંતકાળથી પ્રેમ રહ્યો પૂતગલ પ્રત્યે. પેલો તો ક્યારેક છૂટતો પણ જતો હતો કે ના આવો બસ. આ અનંત કાળનો પૂતગલનો પ્રેમ છે, એ એક સાઈડનો છે. શરીર પ્રત્યે પ્રેમ નથી અનંત કાળથી, જે શરીરમાં ગયા ત્યાં પ્રેમ નથી થયો. આ પૂતગલ જ છે. આનાથી વધારે ઋણાનું બધું બીજા કયા? પેલો કોઈ આત્મા તો આ આત્મા મને આવતો બહુ મળે પણ કે ન પણ મળે, આ તો મને મળવાનું જ છે ને. અનંત પ્રકારની ઈચ્છા છે, એમાં મુખ્ય ચાર છે: વિષયની ઈચ્છા, કષાયરૂપ ઈચ્છા, પાપના ઉદયરૂપ ઈચ્છા અને પુણ્યના ઉદયરૂપ ઈચ્છા. ફરીથી, પહેલી વિષયની ઈચ્છા, બીજી કષાયની ઈચ્છા, ત્રીજી પાપના ઉદયરૂપ ઈચ્છા અને ચોથી પુણ્યના ઉદયરૂપ ઈચ્છા. વિષયની ઈચ્છા આ સમજવા જેવી છે. 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની ઈચ્છા, 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની ઈચ્છા, એનું નામ વિષયની ઈચ્છા નથી. પણ 5 ઇન્દ્રિયના માધ્યમથી પદાર્થને જાણવાની ઈચ્છા એ વિષયની ઈચ્છા છે. ભોગવવાનું તો બહુ દૂરનું છે, તે જાણવાનો જે ભાવ છે આ વિષયની ઈચ્છા. એનો અર્થ શું? તો કહે છે કેવું હશે, શું હશે, આ બધું આ જાણવાની ઈચ્છા. ભોગવવું નથી પણ અત્યારે જાણવાની ઈચ્છા. અવ્યક્તને કોડરમલજી આ શબ્દ વાપર્યો છે, અવ્યક્તને જાણવા દેખવાની ઈચ્છા થવી, એનું નામ વિષયની ઈચ્છા છે. આટલું તો વ્યક્ત થઈ ગયું છે. તમે અહીંયા બેઠા છો, તમે આવા રંગનો શર્ટ પહેર્યો છે, તમારો આ છો, તમારી આ સ્ટ્રક્ચર છે, બરાબર છે, દેખાઈ ગયું. તમારી પાસે પૈસા કેટલા હશે, આ જાણવાની ઈચ્છા. જે અવ્યક્ત છે, જે દેખાતું નથી, અવ્યક્તને જાણવાની ઈચ્છા વિષયની ઈચ્છા. આ પુસ્તક છે, આમાં શું લખ્યું હશે, આમાં છે, આમાં શું હશે, એ અવ્યક્તને જાણવાની ઈચ્છા. કપડા પહેર્યા છે, આટલા કપડા પહેર્યા છે, થોડો ભાગ ખુલ્લો છે, હવે જેટલું દેહ તો દેખાઈ ગયો છે કે આ શરીરનો રંગ આવે છે. હવે જેટલું કપડાથી ઢંકાયેલું છે એ કેવું હશે? અવ્યક્ત શબ્દનો અર્થ કે વ્યક્તના માધ્યમથી અવ્યક્તને જાણવાની ઈચ્છા, આ વિષયની ઈચ્છા છે. એ ઈચ્છા કેમ ટળે એ તો છેલ્લે બતાવીશ. ચારેય ઈચ્છાનું સ્વરૂપ લઈએ છે. 5 ઇન્દ્રિયના માધ્યમથી પદાર્થને જાણવાની ઈચ્છા થવી, તેને વિષયરૂપ ઈચ્છા કહે છે. વિષયની ઈચ્છા.
અંદર ખાને એની વૃત્તિ તો પડેલી જ છે ભોગવવાની પાછી. રેસ્ટોરન્ટમાં ગયા અને ત્યાં પાણી પીવાની ઈચ્છા થઈ હતી તો પેલાને કીધું ઠંડુ પાણી જોઈએ. પછી કીધું કે ના, હવે ઠંડુ પીવું છે એની બદલે મેં એક કામ કરે, ઠંડુ પાણી પીવું છે ને એ શરબત જ લઈને આવી જા, એમાં કંઈક ના સુગર બુગર નાખીને. સરસ બરાબર કહ્યું કે રોજનું કેવા રંગનું, ગુલાબી રંગનું, અને શરબત ત્યાં ટેબલ પર આવ્યું અને પીવા જતા હતા. ત્યાં પછી યાદ આવ્યું કે પેલાને કીધું એક કામ કરને, મજા નથી આવતી, ગીત ચલાવ, મ્યુઝિક ચાલુ કર. હવે આ બધું મ્યુઝિક ચાલુ કરીને શરબત પીતા હતા. આપણે એમ માનીએ છીએ કે શરબત પીવાનું કામ ચાલી રહ્યું છે, ગીત સાંભળતા. આ પાંચે ઇન્દ્રિયો પોષાઈ રહી છે. સ્પર્શન ઇન્દ્રિય એમ કે છે મારે ઠંડુ જોઈએ, પેલો ગરમ લાવે તો ન ચાલે. રસન ઇન્દ્રિય કે છે એમાં સાકર મીઠું જોઈએ. ઘ્રાણ ઇન્દ્રિય કે છે ગુલાબની સુગંધ જોઈએ. આંખ કે છે ગુલાબી રંગનું જ જોઈએ. કાન કે છે ગીત પણ સાંભળતા સાંભળતા જોઈએ. પાંચેય ઇન્દ્રિયના માધ્યમથી એને ભોગવટો કર્યો, હજી પચ્યું નતું, બહાર નીકળ્યા. ઓ શરબત તો બહુ સરસ હતું. આ મન જે પછી એના વિકલ્પો, પાંચ ઇન્દ્રિયના માધ્યમથી જે જાણ્યું એના ઉપરના પાછા વિચારો, વિકલ્પો. આ પાંચ ઇન્દ્રિયનું મન, આ છઠ્ઠું મન, એના માધ્યમથી જે વસ્તુના વિષયોને જાણવાની જે અભિલાષા, એનું નામ વિષયની ઈચ્છા છે. સિદ્ધાંત એ છે એક સમયમાં એક ઇન્દ્રિયના નિમિત્તથી એક પદાર્થને એક પણ મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન હોવાથી અલ્પ અસ્પષ્ટ જાણી શકાય છે. આવી સ્થિતિ છે. આ વાત સમજવા જેવી છે, સૂક્ષ્મ છે. ફરીથી બોલું છું, સાંભળજો. પાંચે પાંચ ઇન્દ્રિયને મનના નિમિત્તથી કામ ચાલી શકતું નથી. એક જ થિયેટરમાં બેઠા છીએ, એર કન્ડિશન ચાલી રહ્યું છે, એ સ્પર્શનેન્દ્રિયને ભોગવ્યું. પોપકોર્ન ખાઈ રહ્યા છીએ, એ રસનેન્દ્રિયને, અને પરફ્યુમ છાટીને ગયા ઘ્રાણેન્દ્રિયને. દ્રશ્ય દેખી રહ્યા છીએ ચક્ષુ ઇન્દ્રિયને, અંદર ડાયલોગ સાંભળીએ છીએ કર્ણેન્દ્રિયને, અને વિકલ્પોની જાળ તો છે જ મનથી. વિચારો વિચારો ચાલુ ચાલુ. આ પાંચ ઇન્દ્રિયને મનના માધ્યમથી એક સાથે આ બધી ક્રિયા કરી રહ્યા છીએ. ઉપયોગ એકમાં જ જોડાઈ શકે, બધામાં નહીં. એકને જ જાણી શકાય. એટલી ફાસ્ટ હોય છે એટલે પકડમાં નથી આવતી. જયારે રસ લીધો ત્યારે દ્રશ્ય નથી દેખતા, જયારે દ્રશ્ય દેખીએ છીએ ત્યારે કાનથી સાંભળતા. એટલે બાકીની ચારે ચાર ઇન્દ્રિયનું નથી કરતા, એક જયારે થાય છે ત્યારે. પણ પાંચેયને એક સાથે ભોગવવાની જે ઈચ્છા છે, કર્મ પાંચેયના એક સાથે બંધાય છે, ભલે ભોગવ્યું નહીં કઈ. અંદરથી વૃત્તિઓ એવી પડેલી છે એના કારણે ઈચ્છા હતી ભોગવવાની ઈચ્છા છે, એ બંધનું કારણ છે. ભોગવ્યું એ બંધનું કારણ નથી. આના ઉપર સમજાણું તમને. આના ઉપરથી સમજવાનું એ છે કે દીક્ષા લીધા પછી ભોગવ્યું એ મહત્વનું નથી, પણ ઈચ્છા જે જવી એ મહત્વની છે. ભોગવું ન ભોગવવું એના ઉપર જોર નથી. આપણે એટલે એકવાર સોચ્યું એટલે આપણે કર્યું એવું એટલે સમજો નહીં. सोचा मैंने तो मतलब सोचना ही वो चीज हो गई ना, मतलब प्रैक्टिकल नहीं किया, लेकिन सोचा वो हो गया ना. सोचा वही प्रैक्टिकल है. या तो यही है कि जो सोचते हैं वही हमारा अंदर का प्रैक्टिकल यही है. मतलब मन से तो मैंने वो चीज को एक्सेप्ट किया. अपन क्या सोचते हैं कि जो मेंटली है वो थियोरेटिकल और जो फिजिकली है वो प्रैक्टिकल. यहाँ तो ये है कि जो मेंटली है वो भी प्रैक्टिकल, अंदर में तो वही है. इसलिए मैं बोलता हूँ प्रैक्टिकल करो, प्रैक्टिकल करो, प्रैक्टिकल करो, माने फिजिकली करो नहीं, मेंटली जो हो रहा है ना उसमें ही चेंजेस लाओ.
सोच बदलो, उसका नाम ही प्रैक्टिकल है। એટલે કરવામાં તો કેટલી વસ્તુ આપણે નથી કરતા પણ થોટમાં તો આપણે અને ત્યાં ઊંધું થઈ જશે, ત્યારે જે ફિઝિકલી બધું જે છે ને એ બધું પછી થિયરીમાં જતું રહેશે, પ્રેક્ટિકલ એટલે અંદરમાં બદલો, ખાલી બહારથી છોડો એમ નહીં, અંદરમાં પલટો લાવો એમ, એ વૃત્તિ practical. આવશે તો થોટ આવશે જ ને, એ વસ્તુનો વિકલ્પ પણ નહીં આવશે એ સંદર્ભમાં. કારણ કે આ ક્રિયાના કારણે હું ઘણી વખત એક્ઝામ્પલ આપતો હોઉં છું કે આપણે માંસ છે એ માંસ નથી ખાતા, નથી ચાખતા, વિચારે નથી કરતા, બરાબર છે, પણ આ જીભ સાથે તો સ્વચ્છ થઈને જીભ અને તાળવો, હા એ માંસ છે ને ઉપરનું, આ જીભ એને અડે છે કે નહીં, એ ટેસ્ટ કરે છે કે નહીં? આપણે એમ કેમ કહીએ છીએ મેં માંસને ટેસ્ટ જ નથી કર્યું, આ જીભ એને ટેસ્ટ કરી રહી છે. ખાસ એ છે કે આ માંસ છે, આમાં સુખ લો, આ બસ ઉપયોગ એમાં એવો નથી જતો, નથી લાગતો. દોષ નથી લાગતો, દોષ નથી લાગતો. વિકલ્પ એ ખતરનાક છે, બધું હોય એ ખતરનાક નથી, પડ્યું એ ખતરનાક નથી. ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ, મોઢું ચોખ્ખું કરવાનું કીધું, એનું મૂળ કારણ એ છે કે મોઢું તો ઓલવેઝ ગંદુ જ હોય છે, કોગળા 1000 વાર કરો અને 1001ની વાર પણ કોગળો બહાર કાઢો તો ગંદુ જ નીકળવાનો છે. એ કોગળો 1001ની વાર કાઢશો એ પાણી બહાર ચોખ્ખું નહીં નીકળે, તો ચોખ્ખું કરવાનો મતલબ શું? મોઢું પેલાય ગંદુ હતું ને પછી ગંદુ છે કે ના? ભાવ કરતા પણ કે હું જમીને દર્શન કરવા ગયો, આમ તો દર્શન કરીને જમતા હોય પણ આ તો જમીને દર્શન કરવા ગયો, મોઢું એઠું હતું, એઠા મોઢે દર્શન ન કરાય. મારે મારા ઉપયોગને હવે સમજવા જેવી વાત છે, અટેન્શન ભગવાનમાં લઈ જવું છે, અને એ અટેન્શન અહીંયા જઈ રહ્યું છે, જે ટેસ્ટ છે ને એમાં હજી એ અંદર મારું રહી ગયું છે, થોડી મીઠાશમાં મારું અટેન્શન જાય છે. આ પાણીનો કોગળો કરીને એ મીઠાશ જે છે એ અંદર જતી રહી કે કોગળાથી બહાર જતી રહી, પછી મારું અટેન્શન ત્યાં નહીં જાય, એટલા માટે મોઢું ચોખ્ખું કરો. બાકી મોઢું કોઈ દિવસ ચોખ્ખું નથી થતું, ગંદુનું ગંદુ જ રહીશ. એનો ખ્યાલ જ નથી આ વસ્તુ આના માટે છે, આ વસ્તુ નહીં સમજે ત્યાં સુધી. મોઢામાં કોથમરી હોય ને, કોથમરી ફસાયેલી હોય ને, ફસાયેલી કોથમરી તેને બહાર કાઢીને ચોખ્ખું કરી નાખો અને દર્શન કરો. હે આ આટલી એવી કોથમરી, આને બહાર કાઢવાનું કયો, અંદર 100 ગ્રામ કોથમરી અંદર પડી છે એ ચાલે અને આ કોથમરી ન ચાલે. કે અંદર પડેલી કોથમરી મારું અટેન્શન ત્યાં લઈને નથી જતી, પણ આ કોથમરી જે ફસાયેલી છે મારું અટેન્શન લઈને જાય છે, જે અટેન્શન ડાયવર્ટ કરાવે છે એને બહાર કાઢી નાખો. મહત્તા એના ઉપયોગ જ્યાં જતો હોય એમાંથી બહાર. એટલા માટે તો કીધું છે કે આજે તૈયાર થઈને સોઢી શણગાર કરીને નીકળે છે કે અટેન્શન તમારું ત્યાં જાય છે ને બીજાનું ત્યાં જાય છે. અને પછી કેમ કે ભગવાન અમિતાભ બચ્ચન મળવા જઈએ તો તૈયાર થઈને જઈએ, તો ભગવાન પાસે તો તૈયાર થઈને જઈએ. સરસ મજાની હાથમાં હવે તો કેવું ભરત ભરેલી થેલી ને આ એટલી સરસ હોય ને બધાની આમ કલેક્શન જે કઈ જોવા હોય ને તો ત્યાં જોવા મળી જાય ટ્રેલરમાં. वही तो वो समझते ही नहीं है कि बाहर जाते हैं वो राग के लिए जाते हैं, यहाँ आते वितरागता के लिए आते, वो भेद उनको नहीं मालूम. તો મારા શબ્દો એ તમે કે એકદમ સજી સમજી ના આવો, કેમ તમે તમારે પ્રસંગમાં જાઓ કેવા ભગવાનની સામે આવો, ભગવાનના પ્રસંગમાં આવો તમે સમજીને કેમ ક્યાં વિતરાગ કરવું ભાવે નથી. સ્વર્ગ કે ઇન્દ્ર વિતરાગ, હા સ્વર્ગના ઇન્દ્ર તો કેવા તૈયાર થઈને આવે છે, ઇન્દ્રો કેવા તૈયાર થઈને આવે છે, ઇન્દ્રો તૈયાર થઈને આવે છે. એટલા માટે તો ઇન્દ્રને પહેલી પરસદામાં નથી બેસાડ્યા. મનુષ્યને પહેલી પરસદામાં મનુષ્ય છે કે જે ગંધર્વદેવ છે, ગંધર્વદેવ પહેલી પરસદામાં છે. અને એ જે દેવતા જે તરસે છે કે અમે આવા ક્યારે થઈએ પાછળ, અને એ વાતને માટે કે હે ભગવાન અમે આવા ક્યારે થઈએ, જે આગળ પહેલી પરસદામાં ત્યાગી આવે છે એવા અમે હવે ત્યાગી જેવા ક્યારે થઈએ, ત્યાગી ક્યારે થઈએ, એવી જંગના જે જનતા હોય એવા દેવને આપણે આદર્શ માનીને
હજી પોતાના રાગને પોષવો છે. ભલે સગાવાલાને ત્યાં જઈને નહીં તો ભગવાનની પાસે જઈને રાગ પોષો. અને એમ કે એ બાને પણ સરસ તૈયાર થઈ ચલો ત્યાં જાય તો છે, સંસ્કાર તો પડશે, સંસ્કાર તો પડશે, પણ સંસ્કાર જે પાડવાના છે એનું મૂળ તો આ જ છે. તો સંસ્કાર ખોટા પડી જાય, ખોટા સંસ્કાર પડે તો ઊંડા ડૂબાડ ના રહે. ક્યારે જોવે છે એને એ સાડી પહેરી છે એની હા, હા. એટલે ક્યારે લાગતું ઈ બધી આ જ વાતો હોય છે. સતીગમનનું પણ અને મોટા ભાગે આ ન હોય તો ઘણી વખત એ થઈ જાય કે આ જે બાજુવાળા જે પૂજા કર્યા છે પૂજા એટલી જોરથી કરે છે કે એના તરફ જ ધ્યાન જાય. ક્યાં કેટલું સરસ ગાવે છે ભક્તાઓ. હા, કેવું ગાય છે, કેટલું કરે છે. ગલત કરતા હોય તો બધા જ, કોઈ છોકરું નાનું ગલત કરતા હોય તો બધા લોકો આવી જાય. અરે ઉલટા કેટલા ઉલટો કસાય વધારે કરે, છોકરાને એટલા ભાવ ન હોય કે આ લોકોને વધારે થઈ જાય. એને મનથી ગલત તો એને છોકરો તો છોકરો છે. હવે છોકરાએ કોઈ વસ્તુ આવી તેમ થઈ ગઈ, કઈ વસ્તુ આગળ પાછળ થઈ ગઈ હોય દેરાસરમાં, પણ આજે મોટો આવીને જે કહે છે ને એનો કહેવાનો કસાય ને એ જે હશે આના કરતા વધારે હશે. જો લક્ષ્ય ખબર પડે કે મારું લક્ષ્ય વિતરાગતાનું છે, રાગ દ્વેષ થી છૂટવાનું છે, તો પછી રાગ દ્વેષના વિષયોથી પણ છૂટું. આ તો આપણે નથી છોડી ભગવાનની કેમ ના પહેરાવી દીધા, હા, આપણે તો છોડી શકતા નથી. ભગવાનને પહેરાવી દીધા એટલે આપણે પહેરીને આવીએ કે કેટલા લોકો તો પરિવાર એવી રીતના લે છે કે મેં હવે લાખ રૂપિયાની વસ્તુ લાવી તો લાખ રૂપિયાની મારે ભગવાનને માટે પણ લાવી છે. એટલે પોતાનું પરિગ્રહ હતું પૂર્તિ કરવા લાખ રૂપિયો પોતામાં ભગવાન માટે ખર્ચીને પણ પોતા માટે લાવે છે. એમ નહીં કે હું પણ નહીં પહેરું ને ભગવાનને પણ નહીં ચડાવું. લાખ રૂપિયા આ તો ઇન્ડોનેશિયામાં એક વાર ત્યાં મારા સ્ટુડન્ટ બધા હતા, એમાંથી પછી એક એવા કે જે નોનવેજ જ ખાતા, નોનવેજ જ તે. તો એક રેસ્ટોરન્ટ હતું, મને કે ચલો આજે આપણે જમવા જઈએ. મેં કીધું, ના હું તો જમતો નથી, મારું જમવાનું તમારી સાથે હોય, હું બનાવતો હોઉં. તો કે આવો ને. મેં કીધું, ના હું તો જિંદગીમાં કોઈ દિવસ ચાખ્યું નથી. કીધું કોઈ દિવસ એક વાર તો ચાખી લો, એક વાર ચાખી લો, કોઈ દિવસ ન ચાખ્યું હોય. એટલે હું તો કે છોડી શકતો નથી, તમે મારા જેવા થઈ જાવ એમ. હું છોડવાનું નથી, ભગવાન હું દાગીના છોડવાનું નથી, પણ તમે થોડા પહેરી લો હાલ, એટલે બે નું કામ પતી જાય. ભગવાનને પાઘડી કરાવે, ભગવાનને પહેરાવે તો ભગવાન સારા લાગે. કેવા લાગે? ભવ્ય, ભવ્યતાથી ભવ્ય. હવે એક તો નવો શબ્દ આવે, ભવ્યતાથી ભવ્ય. રાજા આવો વરઘોડો કે ક્યાંય ના નીકળે. રાજા જેવા લાગે એટલે આપણે બી રાજા જેવા. એક વિચાર કરવા જેવી વાત છે. સાધુ પદ અને ભગવાનનું પદ. સાધુ પદ કરતા ભગવાનનું પદ કેટલું ઊંચું. સાધુ ઉપર એક દોરો પણ ચડી જાય તો એ પરિગ્રહી. સાધુને તમે એક રૂપિયાનો સિક્કો પણ ત્યાં કે કઈ સોનાની લગડી પણ બાજુમાં મૂકી દો, એ પરિગ્રહ. અને ભગવાન ઉપર આ પરિગ્રહ નહીં, એ કેમ ચાલે? સમોસરણમાં હોય, ભગવાન ઉપર નહીં. સમોસરણ રત્ન જડિત હોય, ભગવાન નહીં. કારણ કે સમોસરણ ને દેવોએ બનાવ્યું છે, ભગવાનને દેવોએ નથી બનાવ્યા. ભગવાન પોતે થયા છે. એ દેવોની રચના છે અને આ ભગવાનનું સ્વરૂપ. અને પહેલાના જમાનામાં આવું હતું કે મંદિરો એટલા શણગાર, એટલા, મૂર્તિ પર કઈ નહીં. ઘણા પેલા પૈસા એટલા નથી આવતા કે મંદિર ક્યાં શણગારે, ચલો મૂર્તિ શણગારો, એટલે આટલું મંદિર શણગારો. બહુ બધું શણગારવું પડે. એક જ મૂર્તિ ભલે આમાં તો ટીપ પણ ના આવે કે આપણે કે ભગવાન આગી બનાવેલી છે એટલે તમે પૈસા લખાવો અને ટીપ બનાવીને પોતાની ભાવના નથી કે મારે ચડાવવું છે, ચડાવી દે નહીં, ટીપ લખાવે. બિલ્ડિંગમાં કેટલા ફ્લેટ છે બધાને પૂછે તમારે કેટલા લખવા છે ભગવાન આગી બનાવે.
એની બોલી હોય છે ને, જે મૂર્તિ લેવી હોય તો એના જે વધારે બોલીના પૈસા, જે આ પૈસા આપે એને બોલી મળે, એવું ને? ઘી બોલાય. ઘી બોલાય. સૌથી સસ્તું હવે ઓલું કે ચિઠ્ઠી નાખવાનું પણ ચાલુ કર્યું છે. ચિઠ્ઠી જેની નામે આવે એને એમ કે હા, હવે શું છે, 11 હવે બહુ બધા કહો ને હા કે આ નામ મૂકવું છે તોરણ ઉપર કે દાદા આ મેન હા. શક્તિ પર નામ મૂકવું છે. હવે આમ તો 11 લાખ તો ઘટી ને 11,000 કે 51 લાખ 11 લાખ ની જ આવે, 51 લે તો 100, 200, 500, 1000 લોકો આવી જાય કે આપણું નામ તો ક્યાંય નીકળી જાય. 51,000 માં લાભ મળશે આપણને. લાભ તો મળ્યો ને. ઓહો. એના માટે લોકો વધુ આવે પૈસા ભેગા થાય. 2 પેટ્રોલ લેવા વાળા મળતા હશે તો 2 ચિઠ્ઠી ઉપાડવા વાળા 3 લેવા નામ નાખે ને. આમે કોઈ પ્રસંગ લેવો હોય, એ જે સામ્યવસ્થા લેવું હોય, જમણવાર લેવું હોય તો અમુક લોકો તો ત્રણ નામથી નાખે. મારું નાખ્યું, છોકરાને નાખ્યું, દાદાને નાખ્યું, પોતરાને નાખ્યું. મારી લેવું છે ગમે તેમ કરી 4 લખે. 4 માં કોઈ એકલું આવી જાય તો એટલે હશે કે હા બસ મારું થઈ ગયું. આવું પણ થાય. ભાવ છે ને, શું ભાવ છે? દાડા એકના તાકાત હોય તો બધા જોઈન્ટ કરીને વિદ્યાનો ઓછો. આ મોટું અજ્ઞાન છે. શુભ ભાવ એટલે જ્યાં આ આકાંક્ષા નથી, આકાંક્ષાનો ભાવ નથી. એટલે આમ કહે છે કે સાંભળવામાં થાય તો એમાં બહુ બધું પુણ્ય મળે. મારા ત્યાં બધા કહે છે કે મંદિરમાં કંઈ પણ પંચમ હોય તો મંદિરમાં બધું સાથે જ ખાવાનું સમૂહમાં સમૂહમાં ખાવાનું છે કે એમાં વધારે લાભ મળે. સમૂહમાં સમૂહમાં તમે ઉપર ઘેર ઘેર કરો ને મંદિરમાં આવી કરો સમૂહમાં, એટલે પાપનું કાર્ય મંદિરમાં કરો. વધારે લાભ પડે કે વધારે લોકો ખરાબ લોકો જમણ ભટ્ટી તો પાપ બી તો ઘણો લાગે ને. એટલો ભટ્ટી બી તો એટલી મોટી ધર્મની પ્રભાવના શક્તિ હોય છે. હા, ઘણી ભટ્ટી ઘણી સારી મોટી ભટ્ટી, ઘણી મોટી નહીં. મોટી લગાવે છે 1000 રૂપિયા ખાણ મળે કે 100 ખાણ મળે, મોટી ભટ્ટી તો 1000 મળે કે ભટ્ટી બી તો મોટી જાય. પાપ બી તો મોટો હોય. ખાણું હોય ઘેર બનાવે તો 5 માણસનું જમવાનું બને. એટલું ને એટલું આપણે સમજો કે ભાઈ ત્યાં મંદિરમાં બનાવે 1000 માણસ કે 2000 કે 5000 માણસનું જમવાનું બનાવું તો કેટલો મોટા લોકો સ્ટાફ જોઈએ, કેટલી જૈન આવે, કેટલું રહી શકે ખરા. 5માં તો તમે ક્યાંક આવી જાય, 5માં કઈ બહાર આવી જાય, ગમે તે આવી જાય તો હજારો લાખો માણસોનું જે જમવાનું આપણે જૈના રાખીએ જૈના કઈ રીતે હા લાખો 1000 માણસ એ ચૂલામાં 1000 માણસનું બંધ જમો કે ના જમો. તમે ત્યાં એક કોળી ઉપર લીધું, પાણી પર લીધું એટલે તમને દોસ્તો લાગી જ ગયો જમવાનું ત્યાં. ભારતનું નામ થાય ને કે અમારા શું સામે ઘેર બનેલી રસોઈ છે ને તો સામે રસોઈમાં જમવા જવાનું. અચ્છા. હા, ઘેર બનેલી હોય ને તો જમવાનું. કેમ કે ત્યાં પુણ્ય મળે છે. એવું પુણ્ય એટલું સમજાવી દીધું છે. આવું કેતા આ દાખલા છે. આ પોતે દાખલો છે. ઘેરમાં મારો ગુના જવું કોઈ દિવસ જમવા. પુણ્ય મળે. હું નહીં જાઉં. એટલે જમાડવા વાળાને પુણ્ય મળે ને કદાચ જમવા વાળાને મળે. ઘર કરાવવાને અનુમોદન. બિચારા કરે છે તો આપણે જમવું જોઈએ કે નહીં. એટલે આ કેવી રીતે છે આ સમજાવવાનું કરવાનું. એ સમજેલા છે. નથી સમજેલા. એ જમે ને જમવા જાય છે એટલે તો જાય છે. અરે એ તો કહું છું. હજુ પુણ્ય ને ઉપાદેય જ્યાં સુધી માન્યું છે ને પુણ્ય બંધાય છે. ધર્મ અને પુણ્ય વચ્ચેનો ભેદ જ્યાં સુધી જાણ્યો નથી ત્યાં સુધી આ રસ રહેવાનો છે. બહુ ભ્રાંતિ છે આ, એટલી અજ્ઞાનતા છે. હવે મારા સાહેબે ભાવોનું તમને વાત ખાસ તમે થોડું ખુલાસો હજી કરી દો આના ઉપર, સમજવા જેવી વાત છે. તમે ખૂબ જ ભાવથી મારા માટે અહીંયા કઈ જમવાનું લઈને આવ્યા, આ સારી વાત છે, તમે કરાવો છો કે તમે કરો. અરે જો હું ન કરું એ વસ્તુ એવી છે કે એ વસ્તુ એવી છે કે એ વસ્તુ ખાધા પછી મારા અંદર વિકાર વધે એવું છે કે દૂધની કે માવાની કે મલાઈની એવી વસ્તુ છે, અને એ ખાવાથી મારી પરિણતિ મને પોતાના અંદર મલિનતા આવવાની છે.
તોય હું ખાઉં તો ઉલટા મારા તો વિકાર વધ્યા, મને કરમ બંધાણા. તો જે વસ્તુનું તમને તમારે જે વસ્તુની જરૂર નથી, તમારે જેની સાથે પ્રયોજન નથી અને જે વિકાર ઉત્પન્ન કરવા વાળી છે, પહેલા તો એ વસ્તુથી દૂર રહો. અને અપ્રયોજનભૂત, જેના વગર મારે જરૂર જ નથી, હું જમીને આવ્યો છું, મારું પેટ ભરેલું છે, પરંતુ આ જમીને મને પ્રમાદ થાય છે, આળસ આવે છે, ઊંઘ આવે છે, નહીં જવું. બીજું સામાવાળાને પણ મેં આવી રીતે બાંધી દીધા છે, કારણ કે હું આ જમું છું તો પેલાને આમાંથી બહાર નીકળવાનો પણ ભાવ નથી આવતો, એને મન પડી મજા આવી ગઈ છે, ચલો જમવા વાળા મળી જાય છે, હું આ જ કામ કરતો રહું. આજે બીજે સાંજે કરાવવા અને પછી આત્માનમાં જવાનો ભાવ કેમ નથી આવતો કે આટલા તો આવે છે, આટલા તો આવે છે, ચલો આ તો કરવા જ જેવું છે. હા, મળે ને આપણા કોઈ જમી જાય છે, જમી જાય છે. એમાં કોઈ એકાદી ભગવાન આત્મા હશે ને આપણે ત્યાં જમી ગયો આપણે મોક્ષ બંધાઈ જશે. મનમાં ભાવ આવે છે, મનમાં ભાવ આવે છે, જે આપણે જે ભગવાન આત્મા વખતે ત્યાં આવે છે. એક એકાદું કોઈ આત્મા આવે તો હું તરી જઈશ, એમ એકાદી ભગવાન આત્મા સંઘ પૂજન કરે એટલે સંઘ પૂજન માં શું છે કે લાખો માણસો સંઘ પૂજન લઈ જાય, એમાંથી એકાદ ભગવાન આત્મા કોઈ આવી ગઈ તો હું તરી જઈશ. એટલા માટે હું આપું છું સંઘ પૂજન, કે લોકોને આપવા માટે બધાને પોતાના ભાવ પર આપણે કોઈને કહી નથી. અંદરમાં જેવી પરિણતિ પોતાની હોય એવું એને ફળ હોય. ખાસ વાત આ છે કે આ ખાધા પછી કે નહીં ખાધા પછી કઈ પણ એની અંતરની પરિણતિ કેવી છે, અંતરની પરિણતિ. એ લોકો લાખોમાં એકાદ ભગવાન એ વસ્તુ એવી છે કે જે તમને અંદરમાં લઈ જવા વાળી નથી. આ પુસ્તક છે, આ પુસ્તક આ હું બધાને આપું, લો લો લો, આની પ્રભાવના કરું, હું કરવા વાળો, તમે ના ના હું શું હવે આપણે વાંચવા નથી, શું કામ લેવાનું. આ એક પ્રભાવના છે, આ ધર્મની પ્રભાવના છે, આ લાગતી જ નથી. આ મહાવીર ભગવાનનું ખરું સ્વરૂપ છે. મહાવીર ભગવાનનું ખરું સ્વરૂપ સ્વામી વાત્સલ્ય, જે તમે કહો એ કઈ શું વાત્સલ્ય ને, વાત્સલ્ય સ્વામી સ્વામી વાત્સલ્ય એ નથી એનું સ્વરૂપ. મહાવીર ભગવાનનું સ્વરૂપ આ છે. કારણ કે પેલું 4 કલાક પછી તમે જે અંદરમાં નાખ્યું એનું શું થવાનું તમને ખબર છે, અને આ જે તમને આપું આ તમને મોક્ષે લઈ જશે. આના અંદર આ તમે વાંચશો, કંઈક પરિણમન થશે, અંદરમાં ઉતરશે તો આત્મા ક્યારેક મળશે. પેલાની મહિમા વધારે આવે છે, આની કોઈને આવતી નથી. કારણ કે રસ ખાવામાં વધારે છે, જ્ઞાનમાં રસ નથી. હા, કઈક ઓકેશન ન હોય તો પણ વચ્ચે કઈક એવું જમવાનું છે, જમવાનું બન્યું એક જગ્યાએ પહોંચી ગયું, આખા બધા દેરાસરમાં કેવું મેનેજમેન્ટ, કેવું કેવું મેનેજમેન્ટ, કેવું કે મેનેજમેન્ટ બધા પૂરા મુંબઈમાં જમાડ્યા બધા રસપુરીનો ભોજન. જૈનો એ કહેતા હતા કે કેરીનો જેનો ભાવ વધારી દીધો. આ ટાઈમે બહેનો જે કેરી છે ને બહુ ભાવ ઊંચો હતો, એટલે બીજા લોકો ખાઈ નહીં શક્યા. એને ગરમ માનવું એ ખોટું, બાકી બધું પછી ઓલો આપણે પહેલી વાત તો એ કે અપ્રયોજનભૂતમાં પડવું નહીં. આ અપ્રયોજનભૂત લાગવું જોઈએ. જરૂર છે તો ઠીક છે કે ભાઈ કોઈ દર્શન કરવા માટે આવ્યું છે, કોઈ જાત્રા માટે આવ્યું છે, ને એના માટે બરાબર છે, જમવાનું નથી, એની વ્યવસ્થા કરી દીધી, બરાબર એ બરાબર, ત્યાં સુધી નથી બરાબર. જે પણ જ્યારે મંદિર તમે બનાવો છો, પ્રોગ્રામ કરો છો, તો લોકો બધા ઘરમાં ખાવાનું બનાવવાનો વિકલ્પ છોડીને બધા આમાં જોડાય અને પ્રભાવનો લાભ લે, તો એ અત્યારે પણ વ્યવસ્થા કરતા હોય છે. પણ લક્ષ્ય આ ન હોય એ જરૂર નથી કે તમે આવો સ્વામી વાત્સલ્ય કરવા માટે આવો આવો જમવા આવો આવો, એમ નહીં. આવો જ તે હવે રહેતા બાજુમાં પણ તોય ત્યાં તમે આવો, એ નહીં કહેતા હશે ને જે બાજુમાં દેરાસરની બાજુમાં બધા બાજુની બિલ્ડિંગમાં છે, ત્યાં બી લોકો આવો ને ગામવાળા તો આવો ને ત્યાં બી આવો એમ. ભાવના એક હોય ને બધા એ ભાવનામાં દમ નથી. અને આના કારણે પેલો હવે આ મફતમાં તો કરાવતો નથી, પૈસા કમાઈને કરાવે છે. હવે એને હવે એટલી કમાણી કરવાનો ભાવ પાછો વધારે આવશે, જેટલો વધારે કમાય એટલો વધારે દાન આપીશ. નવું કમાવું પડશે. ત્યાં તો પછી એને એટલા પૈસા થઈ ગયા છે કે અમે કોઈ ખાવાનું નથી, તો એને ખર્ચવાની જરૂર છે, તો એ ખર્ચે છે. બે કારણભૂત હોય, યા તો વધારે કમાવા માટે ખર્ચે છે, યા તો પછી છે એને ખર્ચવો છે. મનમાં એમ જ્યાં મળે ને, જ્યાં અધ્યાત્મ પોતાના આત્મા સુધી પહોંચી શકાય, બસ આ હોય. પણ આને અંદર એટલી પ્રાયોરિટી ન આપવાની હોય.
સાહેબ ખોટા પૈસા કમાયા ઘણા હોય પછી શું કરે તો પછી કારણ કે પુણ્ય કમાવા માટે તો કઈ ખર્ચવા પડશે ને, એટલે ઉદ્યાન કરાવો તો આપણે પુણ્ય મળશે, બઢતી તપ કરાવે તો આ દાન એવી વસ્તુ છે, આ સમજી લેજો. દાન છે ને, લોકો કરે છે એટલા માટે એ વાત છે. એનું પોઝિટિવ સ્વરૂપ જ નથી દાનનું. જેમ હું તમને એમ કહું, જે મિચ્છામી દુક્કડમ જે છે ને એનું નામ આ દાન છે. મિચ્છામી દુક્કડમ અને દાનનું સ્વરૂપ એક છે. મિચ્છામી દુક્કડમ કરવું એ કોઈ સારી વાત નથી. મને માફ કરજો, માફ કરજો, માફ કરજો. પણ જો ઓલરેડી તમારાથી ભૂલ થઈ ચૂકી છે તો બહાર નીકળવાનો આ એક ઉપાય છે કે મિચ્છામી દુક્કડમ. દાન દેવા માટે કઈ કરવાનું નથી, પણ ઓલરેડી જો પહેલા તમારે કઈ થઈ ગયું છે, પૈસા ભેગા થઈ ગયા છે, તો એમાંથી છૂટવા માટે આ એક દાન એક ઉપાય છે. પણ હવે આપણે શું કર્યું કે જેમ મારે તમને મિચ્છામી દુક્કડમ બોલવું છે એના માટે હું તમને એક પેલા લાફો મારું, પછી કેમ મિચ્છામી દુક્કડમ બોલવું છે એટલે મેં લાફો માર્યો કે કેમ તમે પૈસા કમાવા જાવ છો, કારણ કે મારે દાન આપવું છે. આ એના જેવું થઈ ગયું. આ તો જો ઓલરેડી પહેલાનું થઈ ચૂક્યું છે તો એમાંથી બહાર નીકળવા માટેનું આ મિચ્છામી દુક્કડમ છે. ઓલરેડી કમાયેલા પડ્યા છે તો છોડો. જયારે તમને એમ લાગી ગયું, દાનનું સ્વરૂપ એ છે કે જયારે તમે પરિગ્રહ જે છે ને, પરિગ્રહ વધતો નજર આવે, એમ લાગે કે વધતું જાય છે તો ખાલી કરો. અને મોટા ભાગે દાન એના માટે અપાય છે કે આપો જેથી કરીને વધારે આવે. ઈચ્છા એ જ છે. અંદર પ્રત્યે એ જ પડે. આ ભવે આપેલા આટલા ભવે મળશે, હા. એ ભાવનાથી આપી. 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. આ વિષયની ઈચ્છા થઈ, કશાય રૂપ ઈચ્છા. આ લઈ લઉં છું છે, હજી વાંધો છે, અડધો કલાક જેવું લાગશે. કશાય રૂપ ઈચ્છા, કશાય ભાવાનુસાર કાર્ય કરવાની ઈચ્છા થવી તેને કશાય રૂપ ઈચ્છા કહે છે. આ બહુ સમજવા જેવી વાત છે. જીવો કશાય ઉત્પન્ન થયો અને કાર્ય કરવાની ઈચ્છા થવી. ક્રોધ કશાયનો ઉદય થતા બીજાનું ખરાબ કરવાની ઈચ્છા, માન કશાય અનુસાર બીજાને નીચો પાડવાની ઈચ્છા, માયા કશાયનો ઉદય આવે તો બીજાની સાથે છળ કપટ કરવાની ઈચ્છા, લોભ કશાયનો ઉદય આવે તો વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા, હાસ્યનો ઉદય આવતા હસવાની ઈચ્છા, રતિનો ઉદય થતા જેની પ્રત્યે પ્રેમ છે એને પોતાની પાસે બેસાડવાની ઈચ્છા, અરતિનો ઉદય આવતા જે બાજુમાં છે એને દૂર કરવાની ઈચ્છા, શોકનો ઉદય થતા જે જતું રહ્યું પોતાનાથી વિયોગ થયો એને પ્રાપ્ત કરવાની ઈચ્છા, ભયનો ઉદય થતા જે વસ્તુ પોતાને જેનાથી ભય છે એનાથી દૂર જવાની ઈચ્છા, જુગુપ્સાનો ઉદય થતા જે દુર્ગંછા, જે ડિસ્કસ જે પદાર્થ જે છે, જે ઘૃણા ઉત્પન્ન કરવા વાળો છે એનાથી દૂર જવાની ઈચ્છા, હાસ્ય સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસક વેદનો ઉદય થતા કામ સેવન કરવાની ઈચ્છા. આ કશાય અને નો કશાયના ઉદયથી જે ઈચ્છા થાય છે એ ઈચ્છા અનુસાર કાર્ય કરવાનો ભાવ એને આવે છે કશાય અનુસાર. પણ કાર્ય થવું કે ન થવું એ તે ભવિતવ્યાનુસાર છે, ભવિતવ્યતાનુસાર છે. જે આત્માને કસે તે કસાય, જે પરિણામ જે આત્માને કસવા વાળા છે વિકારી પરિણામ, અહિત કરનાર છે. હવે મને ક્રોધ નો મારો ઉદય આવ્યો, ક્રોધ કશાયનો ઉદય આવ્યો કે હું અહીંયા કેળાની છાલ નાખું અને તમને પાડું, એટલો ક્રોધ છે તમારા પ્રત્યે. મેં કેળાની છાલ ત્યાં નાખી, પણ તમારા ભવિતવ્યતા ને તમારા ઉદય એવા છે તમારે પડવાનું નથી, તમે જે જોઈને ચાલ્યા. કાર્ય ભવિતવ્યતા અનુસાર થાય છે, મારા ક્રોધથી નહીં. મને એટલો અહંકારનો ભાવ છે કે મેં તમને નીચે પાડવા માટે, પોતાને મોટો બતાવવા માટે કોશિશ કરી,
મેં અમિતાભ બચ્ચનને નીચો બતાવવા માટે પોતાને ઊંચો બતાવવા માટે કેટલી કોશિશ કરી, પણ અમિતાભ એ ભવિતવ્યતા એવી છે કે એ નીચો પડ્યો નહીં. કાર્ય ભવિતવ્યતા અનુસાર થાય છે, અને મારો માન કસાયનો ભાવ કઈ કામમાં આવતો નથી. માયાચારી કરી કરીને કામ સિદ્ધ કરવાની કોશિશ કરીએ, કામ બગડી જાય. કારણ કે ભવિતવ્યતા, પહેલા દિવસે ચોરી કરી, બીજા દિવસે ચોરી કરી, ત્રીજા દિવસે ચોરી કરી, પકડાઈ ગયું. પહેલા દિવસે ચોરી કરી, બીજા દિવસે ચોરી કરી, ત્રીજા દિવસે ચોરી કરી, ચોરી કરીને લાવ્યો. પહેલા દિવસે જયારે ચોરી કરવા ગયો ત્યારે પહેલો દિવસ હતો ને, અનુભવ નતો ને. અનુભવ વગરનો વિધાઉટ એક્સપિરિયન્સ ચોર માલ લઈને આવી ગયો, અને વિથ એક્સપિરિયન્સ ચોર પકડાઈ ગયો. આવું કેમ? તો એનું મૂળ કારણ છે ભવિતવ્યતા. ભવિતવ્યતા અનુસાર કાર્ય થાય છે, કાર્ય કશાય અનુસાર થતું નથી. જો માન કશાયનો ઉદય એવો છે કે તમે મને ઝૂકો, હાથ જોડો, માથું ઝુકાવો, વંદન કરો, પણ પોતાના જ પુણ્યના ઉદય એવા ન હોય, તમે છૂટતા જ નથી. અને જેને વિકલ્પ પણ નથી કે આ ઝૂકે, એવા મુનિરાજને 6 ખંડના ધણી ચક્રવર્તી પણ આવીને ચરણોમાં માથું ઝુકાવે છે. પુણ્યનો ઉદય છે, ભવિતવ્યતા એવી છે. એક વાત જો આ શ્રદ્ધામાં બેસી જાય કે આપણા આ કશાયના વિકલ્પો કઈ કામમાં આવતા નથી, તો પછી આ ભાવ નીકળી જાય. આ ભાવ જ નીકળી જાય કે આને આમ કરવું જોઈએ, કારણ કે ખબર પડી ગઈ કે આ ભાવ જો ને આવ્યો એનાથી આમ થવાનું નથી, થવાનું એ છે જે થવાનું છે. આ કશાયની વાત છે. જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી આકુળતા થાય છે, અને ત્યાં સુધી દુઃખ થાય છે. આકુળતાથી દુઃખ થાય છે. ત્રીજી અને ચોથી ઈચ્છા છે પાપ. ત્રીજી ઈચ્છા પાપના ઉદયરૂપ ઈચ્છા. આ ઈચ્છા એવી છે કે પાપના ઉદયથી જે કઈ આપણને સંયોગો મળ્યા એને દૂર કરવાની ઈચ્છા. બીમારી આવી છે, પાપના ઉદયથી આવી છે, ક્યારે જાય ક્યારે જાય ક્યારે જાય, આ એક ઈચ્છા સ્વીકાર નથી. પાપના, અને આપણે એ પ્રયત્ન કરીએ છીએ. હમણાં બેકારી છે, હમણાં એટલી સંપત્તિ આવતી નથી, તો હવે આવી પ્રતિકૂળતા માંથી બહાર નીકળવાની ઈચ્છા. જ્ઞાનીને પ્રતિકૂળતામાંથી બહાર નથી નીકળવું. જ્ઞાનીને પ્રતિકૂળતામાંથી બહાર નથી નીકળવું. એનું કારણ એ છે કારણ કે જ્ઞાની માટે કોઈ પ્રતિકૂળતા નથી. એને પ્રતિકૂળતામાંથી બહાર નીકળવું છે. અનુકૂળતા વાળી વાત આગળ આવશે. ચોથી ઈચ્છા એ પુણ્યના. જો પાપના ઉદયથી શરીરમાં અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતા તેને દૂર કરવાની ઈચ્છા થાય છે. જેમ કે રોગ, પીડા, ક્ષુધા વગેરેનો સંયોગ થતા તેને દૂર કરવાની ઈચ્છા થાય છે. ભૂખ લાગે, ભૂખ ક્યારે મટે એ. જ્યાં સુધી પ્રતિકૂળ સંયોગ દૂર ન થાય ત્યાં સુધી આકુળતા થાય છે, આકુળતાથી દુઃખ થાય છે. ચોથી પુણ્યના ઉદયરૂપ ઈચ્છા. ઉપરોક્ત 3 ઈચ્છા અનુસાર પ્રવર્તવાની ઈચ્છા થવી તેને પુણ્યના ઉદયરૂપ ઈચ્છા કહે છે. આ 3 જે ઈચ્છા બતાવી એ રૂપે કાર્ય ક્યારે થાય, આ ઈચ્છા. આ કનેક્ટરમાં જે કીધું ને, પોતાની ઉંમર થઈ ગઈ, દીકરો જવાન થયો, દીકરા લગ્ન થઈ ગયા, પોતાના 60 વર્ષ થઈ ગયા છે. આ જે દીકરાને ઘરે દીકરો આવે એ ઈચ્છા, દીકરાના ઘરે દીકરો આવે બોલે છે, એને લાગે છે, પણ ખરેખર એની એ ઈચ્છા છે કે મારે દીકરો ક્યારે આવે. પણ પોતે ઉંમર થઈ ગઈ, હવે આ ઉંમરે દીકરો બરાબર નથી. આ પોતાની ઈચ્છાને ઇનડાયરેક્ટલી કઈ બીજી રીતે બહાર કાઢવી
આ એટલે કે દીકરાના ઘરે દીકરો ક્યારે આવે, આ પોતાને જ ત્યાં બધા વિકલ્પ છે, પોતાની અંદરમાં વૃત્તિઓ આવી પડેલી છે, એ વૃત્તિઓ બહાર નીકળી શકે એમ નથી, એટલે ઇનડાયરેક્ટલી આવી રીતે બહાર કાઢે છે. પોતે તો શરીર અશક્ત થઈ ગયું છે, તાકાત છે નહીં, ઓફિસમાં જઈ શકતો નથી, પૈસા તો કરોડપતિ થઈ શકતો નથી, મારો છોકરો કરોડપતિ ક્યારે થાય? થવું તો પોતાને છે, પણ એ વૃત્તિ કેવી રીતે બહાર નીકળે કે દીકરા થકી નીકળે, મારો દીકરો કરોડપતિ કેમ થાય? આ બધા વિકારો અંદર ભરચક ભરેલા પડ્યા છે અંદરમાં. એ પૂરા કરવાની ઈચ્છા એ પુણ્યના ઉદયરૂપ ઈચ્છા છે કે બધું આ જે અત્યારે મળ્યું, તમને કઈ ઈચ્છા છે તમારી પાસે કરોડો રૂપિયા આવી જાય એવી ઈચ્છા છે કે ના? એવી તો કોઈ ઈચ્છા નથી, પણ આ એટલી તો ઈચ્છા છે કે જે છે એટલું તો રે પાછું, એટલી ઈચ્છા છે. આ ખતરનાક છે, એ ખબર નથી પડતી, કારણ કે પોતાને એના કારણે સુખી માન્યો છે. 50 લાખ છે બસ, હવે વધારે જરૂર નથી, સંતોષ. પણ 50 લાખ તો જોઈએ ને, બધા 50 લાખની ઈચ્છા પુણ્ય ના હોય એ ટકીને રે. યાની કે આજે ને આજે આ બધું જતું રહે તો પણ, અને આ બધું રહી જાય તો પણ, 3 લોકનો વૈભવ આવી જાય તો પણ, છૂટી જાય તો પણ, હું ત્રિકાળી ભગવાન આત્મા છું, મને એની સાથે કોઈ સંબંધ નથી, એ મારા જ્ઞાનનું જ્ઞેય છે અને હું જ્ઞાન રૂપી દર્પણ છું. એ બધી વસ્તુ બહારમાં છે, મારામાં આ ઝલકે છે, મારામાં મળી શકતી નથી. આવી શ્રદ્ધાના બળે જ્ઞાની એના જ્ઞાતા દ્રષ્ટા રહી શકે છે, અને એટલા માટે જ્ઞાનીને ઈચ્છા થતી હોવા છતાં પણ કર્મની નિર્જરા થાય છે, કારણ કે ભેદ જ્ઞાન છે ત્યાં, બંધ થતો નથી. આ વાત અહીંયા થઈ. એક પેરેગ્રાફ છે, તીવ્ર ઈચ્છા થતા તીવ્ર દુઃખ થાય, તથા મંદ ઈચ્છા થતા મન દુઃખ થાય છે. આ તો આપણને અનુભવમાં આવે એવું છે કે એક્સપેક્ટેશન એટલા હાઈ હોય તો આપણને પૂરા ન થાય તો દુઃખ વધારે થાય, એક્સપેક્ટેશન ઓછા હોય તો ઓછું દુઃખ થાય. તો આના ઉપરથી સમજી શકાય કે જેને એક્સપેક્ટેશન જ ન હોય એને દુઃખ જ ન હોય. એટલે સમસ્ત ઈચ્છાનો અભાવ થવાથી જ પૂર્ણ સુખ પ્રગટ થઈ શકે છે. પ્રથમ 3 ઈચ્છાને તો સર્વ જીવો દુઃખરૂપ માને છે, પરંતુ ચોથા પ્રકારની ઈચ્છાને સુખરૂપ માને છે, જે પુણ્યના ઉદયરૂપ છે. આ બધી પૂરી થાય પણ તે તેનો ભ્રમ છે. જેમ એક ત્રાજવામાં દેડકાને તોડવા સંભવ નથી, તેમ ઈચ્છાઓની પૂર્તિ હેતુ સમસ્ત અનુકૂળ સંયોગોને એકઠા કરવા સંભવ નથી. ખરેખર સંયોગ દુઃખરૂપ નથી, ઈચ્છારૂપ સંયોગી ભાવ દુઃખરૂપ છે. આ જે ભાવ થયે સંયોગો આવે જાય એનાથી કોઈ સુખ નથી, કોઈ દુઃખ નથી. આ કેમ ગયું ને આ કેમ આવ્યું, આ ભાવ દુઃખરૂપ છે. એને જાણે જાણે જ્ઞાતા દ્રષ્ટા રહે. નિજ શુદ્ધાત્માના આશ્રયે સમસ્ત ઈચ્છાનો અભાવ થાય છે. સમસ્ત ઈચ્છાનો અભાવ થતા આકુળતાનો અભાવ થાય છે ને આત્મા અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરે છે. આખા જગતને સહજ રૂપે જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણે દેખે, યોગ્ય જાણે, બધું બરાબર એની જગ્યાએ છે, મારામાં નથી. એને એની જગ્યાએ યોગ્ય જાણવું ને ફેરફાર કરવાનો વિકલ્પ ન ઉઠવો, આનું નામ ધર્મ. પણ એ યોગ્ય કેવી રીતે જાણવામાં આવે એના સંબંધી પ્રશ્ન છે ષટકારકનો. દરેકે દરેક વસ્તુ પોતે પોતાના ષટકારકથી ભવિતવ્યતા અનુસાર યોગ્ય રૂપે પરિણમી રહી છે. બહુ આ પણ મહત્વનું પ્રકરણ છે ષટકારક, જે 275મો પ્રશ્ન છે, જે આપણે આવતીકાલે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજ્જાયાણમ નમો લોએ સવસા